ફ્રેશ થઈ ગયા તમે? ઓકે. ચાલો, ગઈકાલે આપણે રિપોર્ટેડ સ્પીચ જે છે એ શરૂ કર્યું, બરાબર. એમાં આપણો ટોપિક જે છે એ થોડોક ઇનકમ્પ્લીટ રહી ગયો હતો. તે ટોપિક જે છે આપણે આજે પૂરો કરી નાખશું અને ત્યારબાદ આપણું એપ્લિકેશન જે છે, એપ્લિકેશન રાઇટિંગ જે છે એ આપણે જોઈ લઈશું, બરાબર. આપણે પૂછ્યા હતા એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. ઓકે, એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ થઈ ગયું. એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ ઓકે. ઓકે, ત્યાં સુધીમાં આપણે ખાલી કાલનું જે છે થોડુંક રિવિઝન કરાવી દઉં. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એ જોઈએ છે આપણે, બરાબર. ડાયરેક્ટ સ્પીચનો મતલબ થાય પ્રત્યક્ષ કથન. બે વ્યક્તિ, એક બોલનાર એક સાંભળનાર, બંને સામસામે જ કમ્યુનિકેશન કરે છે એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. પણ જ્યારે બોલનાર અને સાંભળનાર વચ્ચે જે કંઈ પણ કન્વર્ઝેશન થયું એ તમે કોઈ થર્ડ પર્સનને કહેવા માટે જાઓ છો, બરાબર. અને ત્યારે તમે જે રીતે બોલો છો એને આપણે કહેશું પરોક્ષ, એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ, યા તો ફિર રિપોર્ટેડ સ્પીચ જે છે એ, બરાબર. ઇંગ્લિશમાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવા માટે અમુક બેઝિક રૂલ્સ જે છે આપણે ફોલો કરવાના હોય છે, બરાબર. એ બેઝિક રૂલ્સમાં સૌથી પહેલાં સ્ટાર્ટ થાય ચેન્જ ઓફ ટેન્સ, બરાબર. જેટલા બી પ્રેઝન્ટ ટેન્સ છે એ બધા જ જે છે એ પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ થઈ જાય. ત્યારબાદ મોડલ ઓક્ઝિલરીઝ છે, કેન છે, કુડ છે, મે છે, માઇટ છે, બરાબર. એ બધા ચેન્જીસ થાય. પ્રોનાઉન સ્પીકર, બોલનાર પ્રમાણે જે છે આઈ અને વી જે છે એ ચેન્જ થાય. યુ જે છે લિસનર પ્રમાણે ચેન્જ થાય. અને થર્ડ પર્સન જો પ્રોનાઉન છે તો એ ચેન્જ થશે નહીં. એના સિવાય ટાઈમ એન્ડ અમુક પ્લેસ ડિનોટિંગ વર્ડ્સ જે છે, હિયર છે, ધેર થશે, ટુડે છે, ધેટ ડે થાય. આ બધા જે છે આ કોમન રૂલ્સ છે, જે બધા જ કોઈ બી તમે સેન્ટેન્સ યુઝ કરો એમાં આ રૂલ્સ ફોલો થાય. ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ. નંબર 1 જે આપણે જોયું એ હતું અસર્ટિવ સેન્ટેન્સીસ, એટલે કે ડિક્લેરેટિવ સેન્ટેન્સીસ, વિધાન વાક્યો આપણે જેને કહીએ છીએ એ, બરાબર. વિધાન વાક્યોમાં સ્પેસિફિકલી તમારે રિપોર્ટિંગ વર્બ જે છે રિપોર્ટિંગ વર્બ જે છે ટોલ્ડ, યા તો ફિર જો સાંભળનાર નથી તો સેડ જે છે એ લેવાનું હોય છે. એના સિવાય તમે ઘણી વખત એક્સપ્લેન્ડ, ઇન્ફોર્મ્ડ, મેન્શન્ડ એવા પણ વર્ડ્સ યુઝ કરી શકો છો. પણ સામાન્ય રીતે જે છે આપણે ટોલ્ડથી લખતા હોઈએ છીએ. ધેટ કનેક્ટિવ થશે તમારું, બરાબર. અને બાકીના જે રૂલ્સ છે એ સેમ ફોલો થશે. સેકન્ડ આપણે જોયું હતું ઇન્ટ્રોગેટિવ દેટ ઇઝ ધ પ્રશ્નાર્થ. એમાં આપણે બે સબ ટાઇપ્સ જે છે, એક તો છે નોન WH, દેટ ઇઝ ધ એમ ઇઝ આર, વોઝ વેર, હેવ હેઝ, ડીડ, ડુ, ડઝ, હેવ, કેન, કુડ, મે, માઇટ, બરાબર. કોઈ પણ જે WH નથી એનાથી ક્વેશ્ચન શરૂ થાય તો, બરાબર, તમારું કનેક્ટિવ જે છે ઇફ અથવા વેધર, અને WH થી થાય તો જે છે એ જ રહે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ અને યાદ રાખવા જેવો ફેરફાર કે ઇન્ટ્રોગેટિવ જે છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? અસર્ટિવમાં, બરાબર. બાકીના બધા સેમ જ છે. એના પછી થર્ડ આપણે જોયું ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો મતલબ થાય આજ્ઞાર્થ વાક્યો. તમે જ્યારે કોઈકને આજ્ઞા આપો છો, આજ્ઞા આપવામાં હંમેશા એ વ્યક્તિ તમારી સામે હાજર હોય, બરાબર. તેમાં યુ જે છે એ આપણે અધ્યાહાર જે છે, કર્તા જે છે, અને સામે તમે વર્બ અને ઓબ્જેક્ટ જે છે એનાથી સેન્ટેન્સ શરૂ થાય. ટુ થી વાક્ય જોડવાનું છે, અને જો તમારું ઇમ્પેરેટિવ સેન્ટેન્સ ડોન્ટ એટલે કે નેગેટિવ હોય તો નોટ ટુ થી જોડવાનું છે. આરવી તરીકે તમારું જે સેન્ટેન્સ છે એનો કન્ટેક્સ્ટ, કયો મિનિંગ જે છે, એડવાઇસ આપે છે, રિક્વેસ્ટ કરે છે, ઓર્ડર આપે છે, કમાન્ડ આપે છે, બરાબર. એના પ્રમાણે, અને જે કાંઈ ન સમજાય તો આસ્ક્ડ અથવા તો ટોલ્ડ તમે લખી શકો છો. એના પછી આપણે સ્ટાર્ટ કર્યું એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ, ઉદ્ગાર વાચક જે વાક્યો છે એ. એમાં આપણે આરવી તરીકે લેશું એક્સક્લેમ્ડ. જો તમારો સાંભળનાર છે તો એક્સક્લેમ્ડ ટુ, પછી તમારું લિસનર આવે. ઘણી વખત ન હોય તો ડાયરેક્ટ એક્સક્લેમ્ડ. હવે વાક્યમાં તમે જ્યારે ઉદ્ગાર કરો ત્યારે તમે વોટ અને હાઉ વાળા સેન્ટેન્સીસ ભણી ગયા હશો, બરાબર. વોટ અ બ્યુટીફુલ પિક્ચર ઇટ ઇઝ, અને હાઉ બ્યુટીફુલ શી ઇઝ, આવી રીતે આવતું. અને એને આપણે શેમાં કન્વર્ટ કરતા? અસર્ટિવમાં કરવા. તો સેમ વેમાં તમે જ્યારે એક્સક્લેમેટરી કરો છો, બરાબર, તો જેમ આપણે ઇન્ટ્રોગેટિવમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું ને કે ઇન્ટ્રોગેટરી જે છે એ શેમાં કન્વર્ટ થઈ જાય તો કે અસર્ટિવમાં.
સેમ વેમાં એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એ શેમાં કન્વર્ટ થશે? અસર્ટિવ. એટલે અહીંયા જે છે ને સૌથી વધારે સ્ટુડન્ટ્સ છે શું કરતા હોય છે? મિસ્ટેક કરતા હોય છે. કારણ કે અસર્ટિવમાં ઘણી વખત ચેન્જ કરવાનું એનાથી રહી જાય છે. ઉપર જે રીતે હોય એ જ રીતે કરી નાખે. તો અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું કંજક્શન ધેટ છે. લિસનર પછી વિથ જોય, સોરો, હેપીનેસ જેવો તમારો ભાવ જે છે એના પ્રમાણે એડ કરવાનું. વિથ જોયને બદલે તમે જોયફુલી એમ લખો તો પણ ચાલે. મને એક પણ ભાવ સમજાતો નથી. જોય છે, સોરો છે, સેડનેસ છે, સરપ્રાઇઝ છે, તો એક્સક્લેમ્ડ ટુ હર ધેટ એમ કરીને વાક્ય જોડી દેવું. જો છેલ્લે કંઈ ન સમજાય તો બરાબર. બાકી સામાન્ય રીતે તમને 99% સમજાય જ જશે કે આ હેપીનેસ છે, સરપ્રાઇઝ છે, સોરો છે. તો એ રીતે તમે એડ કરો. ન સમજે તો એક્સક્લેમ્ડ ટુ હર ધેટ એમ થઈ જશે. અહીંયા interjections and exclamations are omitted. Oh, it's such a beautiful dress. બરાબર. તો એ ઓ જે તમે બોલ્યા ને એ ઇન્ટરજેક્શન છે. તો એ જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ તમે કરો છો ત્યારે એ વર્ડ્સ છે બધા નીકળી જશે. એલાસ, અરે રે, આપણે એમ કે અરે રે હું ભૂલી ગયા છે. તો જે અરે રે જે વર્ડ જે છે એલાસ જે છે એ આખું નીકળી જાય જ્યારે તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં કરો છો ત્યારે. હુર્રે, બરાબર. ઓ આપણે મેચ જીતી ગયા, વી હેવ વન ધ મેચ. તો હુર્રે જે છે એ હેપીનેસ બતાવે છે. તો અહીંયા તમે એડ કરી દો કે એક્સક્લેમ્ડ વિથ હેપીનેસ, એટલે હુર્રે વર્ડ જે છે એ નીકળી જાય અને એના પછી જે સેન્ટેન્સ છે ને એ સીધું ડિરેક્ટ તમે એને ઇનડિરેક્ટમાં કન્વર્ટ કરો છો. બરાબર. તો એ વસ્તુ ખાસ યાદ રાખો. બાકી સેમ ટુ સેમ ટેન્સના, પ્રોનાઉન્સના, વર્ડ્સના જેટલા પણ ચેન્જીસ જે છે એ બધા જ જેમ આપણે આગળ બધામાં ફોલો કરતા હતા એ જ ફોર્મેટથી અહીંયા પણ ફોલો કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ. Next. Okay. Number 1. Raj said to Anamika, what a beautiful picture it is. બરાબર. બોલનાર છે રાજ, તો રાજ થઈ જશે. અહીંયા મને ખબર પડી ગઈ કે એક્સક્લેમેશન માર્ક છે એટલે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ સમજાઈ જાય એટલે સીધું જ એના આધારે તમારું આરવી જે છે ડિસાઇડ થઈ જાય. એક્સક્લેમ્ડ ટુ અનામિકા, સાંભળનાર છે. વોટ અ બ્યુટીફુલ પિક્ચર ઇટ ઇઝ, એટલે સામાન્ય રીતે આપણે એવું માનીએ કે એ ખુશીનો ભાવ છે. ઓ કેવું સરસ છે. બરાબર. કોઈ દુઃખી થઈને તો એવું ન કહે કે કોઈક સરસ છે. ઇટ્સ અ વેરી કોમન થિંગ. સો વિથ જોય ધેટ, હવે વોટ અ બ્યુટીફુલ પિક્ચર ઇટ ઇઝ. બરાબર. સામાન્ય રીતે ગ્રામર તમે જ્યારે કરો વોટથી જે ક્વેશ્ચન શરૂ થાય એટલે એક્સક્લેમેશન તો પહેલા વોટ આવે પ્લસ અહીંયા આર્ટિકલ આવશે. બરાબર. એ અથવા એન આર્ટિકલ. એડજેક્ટિવ છે, આ નાઉન છે, તમારું સબ્જેક્ટ છે અને અહીંયા તમારું વર્બ આવશે. હવે આને જ્યારે તમે અસર્ટિવમાં કન્વર્ટ કરો છો ત્યારે તમારું સબ્જેક્ટ જે છે એ પહેલાં આવી જાય, પછી આવશે તમારું વર્બ, પછી તમારે એડ કરવા પડે વેરી, રિયલી, ઇન્ડીડ આવા વર્ડ્સ જે છે એ એડ કરવા પડે તમે જ્યારે એક્સક્લેમેટરીને અસર્ટિવમાં કન્વર્ટ કરો છો ત્યારે. બરાબર. ત્યાર પછી તમારું જે આર્ટિકલ છે એ આર્ટિકલ, પછી આવશે આપણું એડજેક્ટિવ અને પછી આવશે આપણું નાઉન. હવે માનો કે તમારે મનમાં જ આ આખી પ્રોસેસ કરવી પડશે. વોટ અ બ્યુટીફુલ પિક્ચર ઇટ ઇઝ, આને તમારે અસર્ટિવમાં પહેલાં કન્વર્ટ કરી નાખવાનું. બરાબર. કેવી રીતે કરશો? ઇટ ઇઝ અ વેરી, બરાબર, ઇટ ઇઝ અ વેરી બ્યુટીફુલ પિક્ચર. અ વેરી અ આગળ આવી ગયું એટલે પછી હવે બ્યુટીફુલની આગળ જશે નહીં. અ વેરીને બદલે તમે ઇન્ડીડ કરી નાખો, રિયલી કરી નાખો, કોઈ બી એક વર્ડ તમારે યુઝ કરવો પડશે. હવે એ જે તમે કર્યું ને ઇટ ઇઝ અ વેરી બ્યુટીફુલ પિક્ચર, એને આપણે શેમાં કન્વર્ટ કરશો? રિપોર્ટેડ સ્પીચમાં અને પાસ્ટમાં. યસ. તો હવે સેન્ટેન્સ ધેટ પછી આટલું તો ક્લિયર જ છે આપણે. બરાબર. બોલનાર છે, આરવી છે, સાંભળનાર છે, તમને ભાવ સમજાઈ ગયો, ધેટ આવી ગયું. હવે મારું સ્ટેટમેન્ટ જ્યારે હું ચેન્જ કરીશ તો અહીંયાથી શરૂ થાય. ઇટનું ઇટ, પછી સેમ આપણા જે બધા રૂલ્સ લાગુ પડતા હતા એ જ. એમ ઇઝ આર કન્વર્ટેડ ઇન્ટુ વોઝ વેર. અ વેરી જે આપણે એડ કર્યું એ, બરાબર, એક્સક્લેમેટરીનું જ્યારે અસર્ટિવ કર્યું ત્યારે. બ્યુટીફુલ પિક્ચર. અને હવે છેલ્લે ફૂલ સ્ટોપ. અહીંયા એક્સક્લેમેશન માર્ક છે એટલા માટે હું અહીંયા એક્સક્લેમેશન માર્ક કરીશ નહીં. બરાબર. એક વસ્તુ હંમેશા યાદ રાખો, ફૂલ સ્ટોપ સિવાય એક પણ જાતનું પંક્ચ્યુએશન જે છે એ ઇનડાયરેક્ટ સ્પીચ ક્યારેય લે નહીં. કોમા અને ફૂલ સ્ટોપ જે છે, ક્વેશ્ચન માર્ક છે તો અસર્ટિવમાં ચેન્જ થઈ જશે
એક્સક્લેમેટરી છે એ શેમાં ચેન્જ થઈ જશે? અસર્ટિવ, એટલે ફૂલ સ્ટોપ આવી જશે. બરાબર, આવી રીતે થશે. સેકન્ડ, વરુણ સેડ ટુ હિઝ મધર હાઉ હ્યુજ ધ સ્ટેચ્યુ ઇઝ. બરાબર, બોલનાર કોણ છે? વરુણ. એક્સક્લેમ, એના મમ્મી સાંભળે છે. ટુ હિઝ મધર, એકદમ ના આપણે કદાચ એવું કે નાનું બાળક છે ને પહેલી જ વખત તમે કોઈ બહુ મોટું એવું કશું જોવું છો, સરપ્રાઇઝનો ભાવ છે એ. બરાબર, આશ્ચર્ય આપણે જેને કહીએ એ. સો વિથ સરપ્રાઇઝ દેટ, હવે અહીંયા તમારી પાસે એવું આપણને ખબર છે ઇંગ્લિશમાં વોટ અને હાઉ જે છે ને એ સૌથી મેજર પાર્ટ છે જે એક્સક્લેમેટરી બનાવે છે. વોટ અને હાઉ થઈ ગયું. વોટ અને હાઉમાં ખાલી કેટલો ફેર છે? હાઉ પછી છે ને હંમેશા ડાયરેક્ટ સીધું એડજેક્ટિવ આવે. બરાબર, અને વોટ જે છે ને એ એડજેક્ટિવ પ્લસ નાઉન લે. ધીસ ઇઝ ધ બેઝિક ડિફરન્સ વોટ અને હાઉ જે છે. સો અહીંયા સીધું ડાયરેક્ટ આવશે હાઉ હ્યુજ, આ એડજેક્ટિવ છે. ધ સ્ટેચ્યુ ઇઝ, ધ સ્ટેચ્યુ જે છે એ શું છે? અહીંયા સબ્જેક્ટ છે. બરાબર, અહીંયા આપણે જેમ બ્યુટીફુલ પિક્ચર એડજેક્ટિવ પ્લસ નાઉન હતું એમ અહીંયા નાઉન થશે નહીં, ઓનલી એડજેક્ટિવ, સબ્જેક્ટ એન્ડ નાઉન. બરાબર, હવે આને તમારે કન્વર્ટ કરવાનું છે અસર્ટિવમાં. અસર્ટિવ મારું સ્ટાર્ટ થાય સબ્જેક્ટથી. સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અ વેરી, રિયલી, ઇન્ડીડ પ્લસ પછી જો એડજેક્ટિવ હોય તો એડજેક્ટિવ અને પ્લસ નાઉન હોય તો નાઉન. બરાબર, અને એના પછી કોઈ બી અધર વર્ડ્સ હોય તો એ. અહીંયાથી મારું સ્ટાર્ટ થાય ધ સ્ટેચ્યુ ઇઝ રિયલી. હવે અહીંયા જેમ આર્ટિકલ આવતો હતો ને, આર્ટિકલ અહીંયા એટલા માટે આવે કારણ કે અહીંયા આર્ટિકલ એડજેક્ટિવ પ્લસ નાઉન છે. અહીંયા મારી પાસે નાઉન છે નહીં, તો હાઉમાં કોઈ દિવસ આર્ટિકલ આવશે નહીં. બરાબર, સો ધ સ્ટેચ્યુ ઇઝ રિયલી હ્યુજ. પૂરું. ધ સ્ટેચ્યુ ઇઝ ઇન્ડીડ હ્યુજ. બરાબર, અથવા તો વેરી હ્યુજ. તમે વેરી લખો, રિયલી લખો, ઇન્ડીડ લખો એ રીતે. બટ અહીંયા આપણે કંઈ યુઝ કરશું નહીં, આર્ટિકલ. હવે એ જે સ્ટેટમેન્ટ અમે ચેન્જ કર્યું, બરાબર, એને હવે તમારે શેમાં કન્વર્ટ કરવાનું છે? ઇનડાયરેક્ટમાં. અહીંયાથી સ્ટાર્ટ થશે ધ સ્ટેચ્યુ, અગેઇન પાછા રૂલ્સ રેગ્યુલેશન્સ, અગેઇન ઇઝ છે તો કન્વર્ટેડ ઇન્ટુ વોઝ. દેટ ધ સ્ટેચ્યુ વોઝ, અહીંયા મેં રિયલી એડ કર્યું, અહીંયા તમે ઇન્ડીડ લખો, રિયલી લખો, વેરી લખો, બધું ચાલે. બરાબર, રિયલી હ્યુજ. અને અહીંયા એક્સક્લેમેશન માર્ક છે, પણ હવે હું અહીંયા શું કરીશ? ફૂલ સ્ટોપ, કારણ કે મેં સેન્ટેન્સ એમાં કન્વર્ટ કરી નાખ્યું અસર્ટિવમાં. બરાબર, લિટલ બીટ ડિફિકલ્ટ લાગશે તમને થોડું. બરાબર, પણ જો તમારો બેઝ તમે સ્કૂલમાં છે ને એક્સક્લેમેટરી આવતું, તમને એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ જે છે ને એને અસર્ટિવમાં ચેન્જ કરવાના હોય ત્યારે એ થોડો કોન્સેપ્ટ તમારો ક્લિયર હશે ને તો અહીંયા ફટાફટ થઈ જશે. ઘણી વખત સ્ટુડન્ટ શું કરે છે, અસર્ટિવમાં એ ચેન્જ ના કરે, અહીંયા જેમ ધેટ, હાઉ હ્યુજ ધ સ્ટેચ્યુ ઇઝ એ એમ જ લખ નાખે છે. બરાબર, પણ એ અસર્ટિવમાં ચેન્જ કરજો તમે, નહીતર ચાલે નહીં. હાવ ને વોટ ને તો પેલું ઇન્ટ્રોગેટિવ જેવું થઈ જાય, એવું લાગે કે જાણે એ કરી નાખ્યું છે આપણે. એક ખાસ ધ્યાન રાખો. ધારા સેડ, alas I have lost my purse. બરાબર, વોટ અને હાઉ સિવાય પણ ઘણા બધા એવા ઇન્ટરજેક્શન્સ છે કે જે યુઝ કરવાથી આપણે ઇંગ્લિશમાં એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ જે છે બનાવીએ છીએ. પછી ડિપેન્ડ્સ કે તમે કયો ભાવ આપો છો. હવે એલાસ જે છે ને એ થોડું સોરો, અરે રે, ઓ માય ગોડ, હું આજે આ ભૂલી ગઈ. બરાબર, ઓહ આઈ એમ સો સોરી, આઈ જસ્ટ ફોરગોટ ઇટ. બરાબર, તો આ જે બધા એક્સક્લેમેશન્સ છે એ બધા કેવા છે? થોડા સોરો, તમને અંદરથી દુઃખ થાય છે એ ટાઈપનું છે. alas I have lost my purse. ધારા exclaimed with sorrow. અહીંયા કોઈ સાંભળનાર નથી તો સાંભળનાર નહીં લેવાનું, exclaimed with sorrow એ ડાયરેક્ટ લઈ લેવાનું. હવે એલાસ વર્ડ આપે ને એટલે with sorrow કમ્પલસરી તમારે લખવું જ પડે, કારણ કે એલાસ જે છે હવે આપણે શું કરવાના છીએ? દૂર કરવાના છે. તો એનો ભાવ બતાવવા માટે કંઈક તો એડ કરવું પડશે. સો ધારા exclaimed with sorrow that. હવે અહીંયા બહુ ઇઝી છે આ. શું કામ? આ સ્ટેટમેન્ટ તો ઓલરેડી કેવી રીતે આપેલું છે આપણને? અસર્ટિવના ફોર્મમાં જ છે. અહીંયા તમારે કંઈ અહીંયા ઉપર જેવું આપણે કરતા હતા ને એક્સચેન્જ, એવું કરવાનું થશે નહીં. એટલે હુર્રે આવશે, એલાસ આવશે, તો ત્યારે થોડુંક ઇઝી થઈ જશે. હવે અહીંયા જેમ છે એમ જ લઈ લ્યો. આઈ મતલબ બોલનાર, બોલનાર છે ધારા, ધારા એટલે શી. બરાબર, તો શી હેવ લોસ્ટ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્વર્ટેડ ઇન્ટુ પાસ્ટ પરફેક્ટ. તો હેવ હેઝ કન્વર્ટેડ, એના કરતાં સીધું એમ યાદ રાખો, હેવ હેઝ કન્વર્ટેડ ઇન્ટુ હેડ. પૂરું. બરાબર, પ્રેઝન્ટ પરફેક્ટ ને પાસ્ટ પરફેક્ટ થાય એને કરતાં હેવ હેઝ હેડમાં થઈ જાય એટલે સીધું જ આવી ગયું. સો હેવ કન્વર્ટેડ ઇન્ટુ હેડ,
લોસ્ટ, લોસ્ટ, માય એટલે બોલનાર પ્રમાણે, એટલે અહીંયા ધારા હર, પર્સ, ફૂલ સ્ટોપ. બરાબર? ઓકે, નેક્સ્ટ. ઓકે, કન્વર્ઝન ઓફ ધ ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ. બરાબર? ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે કેવા? ઓપ્ટેટિવ. મે ગોડ બ્લેસ યુ. તો એને કેવો વાક્ય કહેવાય? કોંગ્રેચ્યુલેશન્સ, વેલ ડન, શુભેચ્છા દર્શક. બરાબર? ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. આપણે એવું કહીએ તો એ બધું શું છે? શુભેચ્છા દર્શક. બરાબર? તમે કોઈકને સારી વિશ કરો છો, પ્રે કરો છો, બરાબર? એના માટે ઘણી વખત શું કરીએ? કર્સ, બધું આ દઈએ. બરાબર? આણે આટલું મારું આ નુકસાન કરી નાખ્યું અથવા આ કરી નાખ્યું. બરાબર? તો એ ટાઈપ, એ બધા સેન્ટેન્સીસ જે છે એ શેમાં કન્વર્ટ થાય? ઓપ્ટેટિવ. સો ઓપ્ટેટિવ જ્યારે સ્ટેટમેન્ટ હોય તો તમારું રિપોર્ટિંગ વર્બ જે છે એ કોના મુજબ જશે? જે પ્રકારનો તમારો સેન્ટેન્સનો ભાવ છે એ. ફોર એક્ઝામ્પલ, પ્રેડ, બરાબર, તમારા માટે પ્રાર્થના કરી, મે ગોડ બ્લેસ યુ. તમને એવું કીધું એટલે તમારા માટે પ્રાર્થનાનો ભાવ છે. વિશ કરે છે તમને, બરાબર, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ મેડમ, બરાબર, તો તમે વિશ કરો છો, આપણે જેને ગ્રીટિંગ્સ કહીએ એ ભાવ આવશે. યર્ન, ઈચ્છા રાખે છે, લોંગ ફોર, એ બી ઈચ્છા રાખે છે, કર્સ્ડ, જો બધું આનો ભાવ છે તો, બરાબર, એવા બધા. કન્જક્શનમાં ધેટ આવશે, બરાબર, પણ એક ખાલી ગ્રીટિંગ્સ જ્યારે હોય ને, ખાસ કરીને ગુડ મોર્નિંગ, થેન્ક યુ, એ ટાઈપનું જે હશે ને, એમાં તમારે કોઈ પણ જાતનું કન્જક્શન કરવાનું નહીં. ધ સ્ટુડન્ટ્સ વિશ્ડ ગુડ મોર્નિંગ, બરાબર, ધ સ્ટુડન્ટ વિશ્ડ ધ ટીચર ગુડ મોર્નિંગ, વાત થઈ ગઈ પૂરી. એવી રીતે ચેન્જ ધ એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ નહીં. ચેન્જ પ્રોનાઉન્સ વર્ડ્સ જે આપણે જેમ લઈએ છીએ એમ જ. બરાબર? એક્ઝામ્પલ, ઓકે, માય મધર સેડ મે ગોડ બ્લેસ યુ. બરાબર? તો બોલનાર છે માય મધર સેડ. અહીંયા મે ગોડ બ્લેસ યુ જે છે એ કેવું સ્ટેટમેન્ટ છે? ઓપ્ટેટિવ. તો એમાં આપણે કરશું પ્રેડ ધેટ. હવે અહીંયા જે છે વર્ડ, સબ્જેક્ટ અને આ જે છે સ્ટેટમેન્ટ બધા મે થી શરૂ થશે અને પછી શું આવશે તમારું? મતલબ સબ્જેક્ટ છે અને આગળ મે આવશે. તો તમે જ્યારે કન્વર્ટ કરો છો ને ત્યારે સબ્જેક્ટ પહેલા લઈ લેવાનું, મે જે છે ને એના પછી. આપણે જે ઇન્ટ્રોગેટિવમાં કેમ ઇન્ટરચેન્જ કરતા હતા બે, એવી રીતે ઇન્ટરચેન્જ કરી નાખજો. ગોડ, ગોડ, મે કન્વર્ટેડ ઇન્ટુ માઇટ. મે પોતાની સાથે જો ક્રિયાપદનું મૂળ રૂપ લે તો માઇટ પણ પોતાની સાથે કેવું રૂપ લે? મૂળ રૂપ. અને અહીંયા યુ, યુ મતલબ તમારી સામે જે હોય એને જ કીધેલું હોય, બરાબર, નહીતર તો કે નહીં. તો સાંભળનાર જે છે અહીંયા નથી આપેલું, પણ તમે સમજીને લખો છો, ધેટ ઇઝ ધ બ્લેસ મી. સો માય મધર prayed that God might bless me. Next one, the student said, good morning madam. બરાબર? તો અહીંયા wish નો ભાવ છે, બરાબર, તમે wish કરો છો, greetings છે. The student wished the madam, the teacher, તમે કોઈ બી યુઝ કરી શકો, good morning, full stop. અહીંયા આપણે કંજક્ટિવ જે છે that જે છે એ લેશું નહીં. Neha said to me, all the best for your exams. So Neha wished me all the best for my exam. Simple. બરાબર? એવી રીતે. Okay. Next બેટા. It's okay. Okay. Have a safe journey, said my father. બરાબર? તો બોલનાર અહીંયા છે એ પાછળ છે, તમારા વર્ડ્સ જે છે આગળ લઈ લીધા છે, પણ પહેલા આપણે બોલનાર જોવાનું. કોણ કે છે? માય ફાધર. તો આપણું સ્ટેટમેન્ટ સ્ટાર્ટ થશે અહીંયાથી, માય ફાધર વિશ્ડ મી. બરાબર? સામાન્ય રીતે તમને કે છે એવો ભાવ અહીંયા રાખીએ છીએ આપણે, વિશ્ડ મી હેવ અ સેફ જર્ની, ફૂલ સ્ટોપ. બરાબર? એ રીતે. ધ priest said, may God shower his love on you. બોલનાર કોણ છે? ધ priest. ભાવ છે કેવો છે? પ્રાર્થનાનો છે. બરાબર?
સો ધ priest prayed that, અહીંયાથી ઇન્ટરચેન્જ કરો, મે ગોડ આવે છે તો ગોડ પહેલા, મે might shower his love on you નહીં, on me. બરાબર, થોડું મિસ્ટેક. She said to the robbers, may God not favor you. બરાબર, રસ્તામાં કોક જાય છે અને રોબર્સ રહે છે. રોબર્સ એટલે શું કહીએ આપણે? ચોર, લૂંટારાઓ. બરાબર, હવે આજકાલ તો આપણે ચોર ને લૂંટારાઓ રસ્તામાં મળતા નથી, આપણે ડિજિટલ ફ્રોડ થઈ ગયો ને. હવે ઘર ફોનમાં બેઠા બેઠા જ ક્લિકથી જ આપણા પૈસા લઈ જાય છે. બરાબર, હવે ચોર એ પણ કેવા થઈ ગયા છે? ડિજિટલ થઈ ગયા છે. તો હવે રોબર્સ આવતા નથી, જેમ જૂના જમાના તમે ઘણી વખત સ્ટોરીઝમાં વાંચતા હોય, રસ્તામાં જતા હતા અને પેલા આવે બારવટિયાઓ, ધાડ પાડું આવે ને તમારો રસ્તો રોકે અને તમારી પાસે જે હોય એ મને આપી દો. પણ હવે એ ટાઈપનું કશું થતું નથી. હવે ખાલી તમે એક ક્લિક કરો, અનનોન ઉપરથી તમને એક લિંક આવે છે, તમે એના ઉપર ક્લિક કરો છો એન્ડ ઓલ યોર મની ગોઝ. બરાબર, એ પ્રકારના રોબર્સ છે આપણા. તો અહીંયા રોબર્સ જે છે, મે ગોડ નોટ ફેવર યુ, થોડો કર્સ બદુવાનો ભાવ છે. બરાબર, she cursed the robbers that God might not favor them. અહીંયા આપણે બહુવચનમાં રોબર્સ લીધું છે એટલા માટે યુ જે છે એને આપણે શેમાં કન્વર્ટ કરશું? them. બરાબર, ઓકે. ઓપ્ટેટિવ જે છે બહુ ઇઝી છે, જેવી રીતે આપણું ઇમ્પેરેટિવ ઇઝી છે ને. બરાબર, મે ગોડ બ્લેસ યુ, આમ એ ટાઈપનું જ હશે. તો ગોડ અને માઇટને તમારે કરવાનું છે. એના સિવાય ગુડ મોર્નિંગ, થેન્ક યુ, બરાબર, હેવ અ સેફ જર્ની, જો એવા વિશ કરે છે તમને કોઈ, તો એ સીધે સીધું તમારે વિશ કરીને જોઈન કરી દેવાનું છે. તો આ બહુ ઇઝી છે, આમાં બહુ વધારે પેલું છે નહીં. એના પછી લાસ્ટ, બરાબર, અસર્ટિવ થઈ ગયું, ઇન્ટ્રોગેટિવ થઈ ગયું, ઇમ્પેરેટિવ થઈ ગયું, એક્સક્લેમેટરી થઈ ગયું, ઓપ્ટેટિવ થઈ ગયું. હવે એક આ લાસ્ટ છે સજેસ્ટિવ. સજેસ્ટિવ સેન્ટેન્સીસ, સજેશન્સ કરીએ છીએ આપણે, સૂચન કરીએ છીએ. બરાબર, સજેશનનો મતલબ શું થાય? સૂચન. સૂચન માટે આપણે ઇંગ્લિશમાં ઘણી વખત લેટ્સ ગો, ચાલો આપણે બધા જઈએ. બરાબર, જે લેટ્સ વાળા જે બધા સ્ટેટમેન્ટ જે છે એ બધા કેવા છે? સજેશન્સ વાળા છે. લેટ્સ ગો ફોર ધ, લેટ્સ ગો ટુ ધ માર્કેટ, લેટ્સ ગો ફોર ધ ડિનર, લેટ્સ ગો ફોર ધ લંચ, એવી રીતે. રિપોર્ટિંગ, આમાં મોસ્ટ ઓફ બધા લેટ્સ વાળા સ્ટેટમેન્ટ આવશે અને એક આવશે લેટ મી. બરાબર, પણ લેટ મી જે છે ને એ થોડો રિક્વેસ્ટ વાળો ભાવ છે સજેશન કરતાંય. બરાબર, મેડમ પ્લીઝ લેટ મી ગો આઉટ. બરાબર, પ્લીઝ મને બહાર જવા દો, મારે બહુ ઇમ્પોર્ટન્ટ ઇમરજન્સી કામ છે. તો એ કેવું થશે? થોડો રિક્વેસ્ટ વાળો ભાવ છે. એના સિવાય બધા ભાવ છે કયા આવશે? સજેશન વાળું. રિપોર્ટિંગ વર્કમાં તમારી પાસે બે છે, સજેસ્ટેડ ટુ યા તો ફિર પ્રપોઝડ ટુ. મોસ્ટ ઓફ ધ ટાઈમ સજેસ્ટેડ ટુ યુઝ કરતા હોય છે. તો એ કન્જક્શન અગેન ધેટ, લેટ્સ. જો તમારું સ્ટેટમેન્ટ ડિરેક્ટમાં લેટ્સથી સ્ટાર્ટ થાય છે તો તમારે ઇનડાયરેક્ટ કરતી વખતે સબ્જેક્ટ પ્લસ શુડ લેવાનું થાય છે. બરાબર, અને માની લો કે અહીંયા આપણે લેટ મી વાળું છે. બરાબર, લેટ્સ નથી, લેટ મી, લેટ હિમ, લેટ હર, એ ટાઈપનું છે. તો સબ્જેક્ટ પ્લસ માઇટ બી અલાઉડ એટલું તમારે એડ કરવું પડે. માનો કે તમારે સબ્જેક્ટ યા તો ફિર માઇટ બી અલાઉડ આટલું ચેન્જ નથી કરવું, તો તમે સીધું ડાયરેક્ટ ટુ, આપણે ઇમ્પેરેટિવમાં કેમ સીધું ડાયરેક્ટ ટુથી જોઈન કરતા હતા સ્ટેટમેન્ટ. બરાબર, પ્લીઝ હેલ્પ મી, તો શી રિક્વેસ્ટેડ ટુ હેલ્પ હર, સીધે સીધું વાક્ય જોડી દીધું. એમાં એમ કે મેડમ લેટ મી ગો આઉટ એન્ડ શી રિક્વેસ્ટેડ ધ ટીચર ટુ લેટ હર ગો આઉટ. એટલું સિમ્પલ કરી નાખવાનું. બરાબર, અને શી માઇટ બી અલાઉડ ટુ ગો આઉટ, બે રીતે થશે. રિપોર્ટિંગ વર્બ જ્યારે લેટ મી હોય ત્યારે રિક્વેસ્ટેડ રાખવું. ટેન્સ પ્રોનાઉન ચેન્જીસ જે છે એ જેવી રીતે છે એઝ ઇટ ઇઝ આપણે પહેલેથી કરીએ છીએ એ રીતે. નેક્સ્ટ, ઓકે. મેઘા સેડ ટુ મોહન લેટ્સ ગો ટુ ધ માર્કેટ. બરાબર, બોલનાર છે કોણ? મેઘા. સજેસ્ટેડ ટુ મોહન દેટ, હવે અહીંયા લેટ્સને બદલે આપણે કરતા અને શુડ એડ કરવાનું છે. હવે કરતા તમે કેવી રીતે ચૂઝ કરશો? અહીંયા જે તમારા બોલનાર ને સાંભળનાર છે ને એના પ્રમાણે. બરાબર, તો અહીંયા થર્ડ પર્સન છે એટલા માટે આપણે શું લેશું? દે.
તો લેટ્સ ને બદલે આટલું લેટ્સ છે એના માટે હું યુઝ કરીશ દે શુડ. પછી અહીંયાથી તો સ્ટેટમેન્ટ જેમ છે એમ જ રહેશે. શુડ પછી ગો જ આવશે. દે શુડ ગો ટુ ધ માર્કેટ. ફૂલ સ્ટોપ. બરાબર. લેટ્સ ગો ટુ ધ માર્કેટ. સજેશન આપો છો. મેઘા સજેસ્ટેડ ટુ મોહન that they should go to the market. એવી રીતે. સેકન્ડ, કવિતા said let me go out madam. બરાબર. તો અહીંયા કવિતા રિક્વેસ્ટ વાળો ભાવ છે, લેટ મી આવે છે તો કવિતા રિક્વેસ્ટેડ ધ મેડમ, સીધું ડાયરેક્ટ ટુ થી જોડી દો. આપણે જે રીતે ઇમ્પેરેટિવમાં કરતા હતા એમ. ટુ લેટ મી એટલે કોણ? કવિતા. બરાબર ને? ટુ લેટ હર ગો આઉટ. સિમ્પલ. અધરવાઇઝ નહીતર કેવી રીતે બનાવશો? કવિતા રિક્વેસ્ટેડ ધ મેડમ ધેટ. હવે અહીંયા જે લેટ મી છે ને એને બદલે લખવાનું તમારું વર્ડ જે છે અહીંયા સબ્જેક્ટ કોણ છે? કવિતા. શી માઇટ બી અલાઉડ. ધેટ શી માઇટ બી અલાઉડ ટુ ગો આઉટ. બરાબર. એક્ઝામમાં તમે આ રીતે લખો કે આ રીતે, બોથ આર અલાઉડ. I said to my brother, let's go to some hill station for a change. I said to my brother, so I suggested to my brother that. હવે અહીંયા લેટ્સ છે તો બોલનાર જ્યારે હોય ને લેટ્સ વાળા સેન્ટેન્સમાં તો સામાન્ય રીતે ત્યારે તમારો કર્તા જે છે કયો થઈ જાય? વી. કારણ કે હું કંઈક બોલું છું તો હું એમ કહું કે ચાલો આપણે બધા જઈએ, એના અર્થમાં છે. કન્ટેક્સ્ટ વાઇઝ થોડુંક સમજવાનું છે. બરાબર. સો આઈ સજેસ્ટેડ ટુ માય બ્રધર ધેટ. એટલે અહીંયા જે લેટ્સ છે ને એનું કરશું આપણે વી શુડ. બરાબર. વી શુડ ગો ટુ સમ હિલ સ્ટેશન ફોર અ ચેન્જ. બહુ ઇઝી છે. બરાબર. ખાલી તમારે કરતા કોણ છે ને એના આધારે તમારે અહીંયા ધે પ્રિફર કરવું, લેટ્સને બદલે વી કરવું. દેટ્સ અપ ટુ ધ કન્ટેક્સ્ટ. તમે જે રીતે જોશો ને સમજાઈ જશે. નેક્સ્ટ. The mother said, let's invite some friends to our son's birthday. Barabar. So the mother proposed that, the mother proposed that let's, બરાબર, let us એટલે એ અગેન થર્ડ પર્સન છે એટલે શું આવશે? they should invite some friends to our મતલબ their. હવે their son's birthday. બરાબર. અહીંયાથી આ મધર જે છે થોડું રહી ગયું. આદિત્ય said to his father, let me try once more. So interact-માં આદિત્ય said to requested his father to let him try once more. Let જે છે અહીંયા એડ કરો. Or Aditya requested his father that he might be allowed to try once more. એ રીતે. બરાબર. સિમ્પલ જ. લેટ થી જોડી દો એથી might be allowed. ઓકે. અત્યાર સુધી આપણે જેટલું બી કર્યા બરાબર એ હવે એકી સાથે તમારા બધા રૂલ્સ એપ્લાય કરવાના છે. બરાબર. ફટાફટ ખાલી થોડુંક જોઈ લઈએ. Are you happy, Shreya? He said. ચલો જેને પણ બોલવું હોય રેઝ યોર હેન્ડ. એમ જ જસ્ટ લખવા કરતા પેલા હું તમને લખવાનું કે બટ નાઉ વી હેવ અ વેરી લિમિટેડ ટાઈમ. સો ખાલી એમ જ ઓરલી જ થોડુંક આપણે સોલ્વ કરી લઈએ. કેવી રીતે કરશો? હાથ ઊંચો કરીને બોલજો, મને ખબર પડે થોડી. આના પછી પણ તમારો જે એક ટોપિક છે ને આની પ્રેક્ટિસ ના કરાવે તો ચાલશે, કારણ કે કાલે અમારે જે 4:30 થી 5:30નું સેશન હોય ને એમાં આની પ્રેક્ટિસ થઈ ગઈ છે ઓલરેડી. ઓકે. આખા એમસીક્યુ વાઇઝ ટેસ્ટ લેવાઈ ગઈ છે. ઓકે ઓકે દેન ઇટ્સ ઓકે. હા 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 વાત. ઓકે ફાઇન. ચાલો તો બરાબર આપણી પાસે બહુ ઓછો ટાઈમ છે એન્ડ યુ હેવ ઓલરેડી ટેકન ધ એક્ઝામ. સો we'll just complete the topic here. બરાબર. આઈ હોપ કે તમને આખો ટોપિક જે છે થોડું સમજાઈ ગયો હશે. કમ્પેરેટિવલી ડાયરેક્ટ સ્પીચ અને ટેક્સ્ટ સ્પીચ જે છે ને બહુ લેન્ધી ટોપિક છે. એક તો એના બેઝિક રૂલ્સ ઘણા બધા છે. તમે ટેન્સમાં ચેન્જ કરો, વર્ડ્સમાં ચેન્જ કરો, એમિઝારમાં ચેન્જ કરો. બરાબર.
એ પૂરું થઈ ગયા પછી શું થાય, જેટલા બી ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ જે છે ને એ બધાના પાછા પોતપોતાના થોડા એડ છે. દરેક વખતે રિપોર્ટિંગ વર્બ બદલાઈ જાય, કોઈનામાં કન્જક્શન બદલાઈ જાય, ઇન્ટ્રોગેટિવ છે તો અસર્ટિવ કરો, એક્સક્લેમેટરી છે તો અસર્ટિવ કરો, બરાબર. એ બધા બેઝિક્સ જે છે એ બધા થોડા ચેન્જ થાય. અને એ બધું એક સાથે જ્યારે આવે, તમે જ્યારે એક ટોપિક કરતા હોય ને, માનો કે હું અસર્ટિવ કરું છું, અસર્ટિવના જ રૂલ્સ કર્યા, અસર્ટિવનું તમે તરત એક્ઝામ્પલ કરો તો તમને સમજાય છે, એટલે હા આ તો આવડે છે, બરાબર થઈ ગયું, બરાબર. પછી ઇન્ટ્રોગેટિવ, હા આ તો આવડે થઈ ગયું. પછી ઇમ્પેરેટિવ, હા થઈ ગયું. પછી એકી સાથે બધું પૂરું થાય ને પછી લાસ્ટમાં આવે ને તો પછી આવે આપણે વિચાર, અચ્છા આમાં શું હતું, આમાં શું હતું, એ રીતે બધું એક સાથે થાય ને, કારણ કે લેન્ધી બહુ ટોપિક છે એટલા માટે. એના સિવાય ઘણી વખત હજી એક સ્ટેપ ઉપર પણ જાય, જેમ તમને આ એક સ્ટેટમેન્ટ આપે ને, બરાબર, એવી રીતે એક આખો પેરેગ્રાફ આપે ના. આપણે પેલું ડાયલોગ ફોર્મમાં હોય, બે વ્યક્તિ વાત કરતા હોય ને એકબીજાને જવાબ આપતા હોય, 4 થી 5 વાક્ય જેવા આપેલા હોય, એને તમારે રિપોર્ટેડ સ્પીચમાં કન્વર્ટ કરવું પડે, બરાબર. તો ત્યારે જે છે એના થોડા રૂલ્સ જે છે એ થોડાક એક્સ્ટ્રા આવે, કે એક સેન્ટેન્સમાંથી બીજા સેન્ટેન્સમાં તમે જાઓ તો અમુક વર્ડ્સ તમારે વચ્ચે એડ કરવા પડે, એ બધું. પણ એ એકદમ ડિફિકલ્ટ લેવલ કરવાનું હોય ને ત્યારે છે કોઈ છે. સામાન્ય રીતે કોમ્પિટિટિવ એક્ઝામ્સ યા તો ફિર તમે જ્યારે ફાઉન્ડેશન કોર્સનું ઇંગ્લિશ કરો છો ત્યારે એ લોકો ફક્ત અને ફક્ત સેન્ટેન્સ સુધી જ, બરાબર, આ વસ્તુ જે છે એ લિમિટેડ રાખતા હોય છે. હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં પર્ટિક્યુલરલી તમને ક્યાંય એવું લાગ્યું હોય કે આ વસ્તુ અમને ન સમજાણી, અથવા તો કંઈક વધારે એક્સપ્લેનેશનની જરૂર હોય, ઓર એનીથિંગ, ઇફ યુ વોન્ટ ટુ આસ્ક એની ક્વેશ્ચન્સ ઓર સમથિંગ લાઈક દેટ. સમજાઈ ગયું? ક્લિયર થાય છે ને? ઓકે. સો આઈ હોપ, હું એ વિચાર રાખું કે બધાને સમજાઈ ગયું હશે, બરાબર. 1 અથવા 2 કલાકમાં તો આખું ઇનડાયરેક્ટ સ્પીચ કરવું ને, ઇટ ઇઝ વેરી, આટલું બધું સ્પીડમાં મેં કરાવ્યું છે ને, બરાબર. સ્કૂલમાં અથવા તો જે સ્ટુડન્ટ્સને આપણે રેગ્યુલર કોર્સમાં તો એટલીસ્ટ મારે 2 months જોઈએ આ એક ટોપિક પૂરો કરવા માટે. ડેઈલી 1 કલાક હોય ને એમાં 2 થી 2.5 મહિના સુધી મારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ચાલે, બરાબર. એક વસ્તુ તમારે અહીંયા આપણે માનો કે એક્ઝામ્પલ્સ તમને 1 કા 2 માં હું પૂરા કરી દીધો, એમ એકના 15 થી 20 એક્ઝામ્પલ્સ સ્ટુડન્ટ્સ સોલ્વ કરતા જાય ને તો એને થોડી પ્રેક્ટિસ થઈ જાય, થોડો ટાઈમ લાગે. આ બહુ વધારે, મતલબ બહુ લિમિટેડ ટાઈમમાં આપણે કર્યું છે, આટલો લેન્ધી ટોપિક, છતાં પણ આઈ હોપ કે તમને સરસ રીતે સમજાઈ ગયું હશે, બરાબર. ઓકે, હવે આપણે આજનું આપણું સેશન જે છે એ શરૂ કરીએ છીએ, બરાબર. ઓકે, ચાલો. એપ્લિકેશન રાઇટિંગ, એક જ મિનિટ, જસ્ટ અ મિનિટ બેટા. ઓકે, એપ્લિકેશન રાઇટિંગ ક્યારે મતલબ કરેલું છે? કરેક્ટ. ઓકે, ફાઇન. અહીંયા શું આપણે શીખશું? બાય ધ એન્ડ ઓફ ધીસ સેશન ધ સ્ટુડન્ટ્સ વિલ અન્ડરસ્ટેન્ડ વોટ એન એપ્લિકેશન ઇઝ, બરાબર. એપ્લિકેશન એકચ્યુઅલી શું છે? આઈડેન્ટિફાઈ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એપ્લિકેશન્સ. ઇંગ્લિશમાં બેઝિકલી, બરાબર, આ બહુ બેઝ જ લીધો છે મેં એપ્લિકેશન માટેનો. તો બેઝિકલી કેટલા ટોપિક જે છે એટલે શું આપણે લર્ન ધ સ્ટાન્ડર્ડ ફોર્મેટ. હવે એપ્લિકેશનમાં શું થાય ખબર? આ એક ક્રિએટિવ રાઇટિંગ આપણે જેને કહીએ ને એ ટાઈપનું છે. દરેક વ્યક્તિને પોતાની રીતે થોડુંક કંઈક એડ કરવું હોય. તમારી પાસે અમુક પ્રકારની અચીવમેન્ટ્સ હોય, એ કદાચ બાજુવાળા પાસે હોય નહીં, તો તમે તમારી રીતે એ વસ્તુ એડ કરી શકો. આ વ્યક્તિ જે છે એડ ના કરે, પણ જ્યારે સ્ટુડન્ટ્સને આપણે શીખવાડીએ ને ત્યારે આપણે એક પરફેક્ટ ફોર્મેટ આપીએ કે આટલી વસ્તુઓ તમે કરી શકો છો. પછી તમે તમારી રીતે એમાં ઉપર નીચે કરી શકો કે તમારી પાસે કોઈ એક્સ્ટ્રા, બરાબર, અચીવમેન્ટ છે, કોઈક એવી વસ્તુ છે કે જે જનરલી સ્ટુડન્ટ્સ પાસે હોય નહીં, તો ત્યાં તમે એડ કરી શકો છો. બટ એટલીસ્ટ જ્યારે શીખવવાના પર્પઝથી શીખવતા હોઈએ ટીચર્સ જે છે એ, બરાબર, એક સ્ટાન્ડર્ડ કે આવું હોય શકે એ આપણે કરતા હોઈએ છે, બરાબર. એન્ડ રાઇટ અ કરેક્ટ એન્ડ ઇફેક્ટિવ એપ્લિકેશન, બરાબર. એન્ડ એટ ધ એન્ડ ઓફ ધ સેશન આઈ હોપ કે તમે થોડુંક કેવી રીતે એપ્લિકેશન લખી શકાય, બરાબર, એવું આપણે શીખીશું, બરાબર.
ઓકે નેક્સ્ટ મારે હવે જાણવું છે હેવ યુ એવર રિટર્ન તો યસ એપ્લિકેશન લખવા માટે આઈ વોન્ટ ટુ નો સમથિંગ ફ્રોમ યુ વોટ ઇઝ યોર એમ્બિશન વોટ યુ વોન્ટ ટુ બીકમ એપ્લિકેશન લખીએ છીએ આપણે શેના માટે લખીએ છીએ જોબ એપ્લિકેશન છે અહીંયા ખાસ તો તમારે તમારા થોડા ડ્રીમ્સ એમ્બિશન્સ થોડું શેર કરો વોટ યુ વોન્ટ ટુ બીકમ એપ્લિકેશન વિશે તમે જોયું બરાબર હેવ યુ રિટર્ન તો યસ સ્કૂલ ડેઝમાં તમે લખેલી તો હશે જ પણ સ્કૂલમાં ઘણી વખત એવું થાય આપણે કોમન લખતા હોઈએ ને બરાબર તમને પાર્ટ ઓફ અને હવે નાવ યુ આર ઇન કોલેજ બધા ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સ છે સેકન્ડ યર છે થર્ડ યર ઓલ બધું મિક્સ એમ ઓકે તો તમારી પાસે હવે ક્લિયર થોડુંક ગોલ હશે કે તમારું માસ્ટર્સ કમ્પ્લીટ થાય યા તો ફિર તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થાય તો સ્પેસિફિકલી તમારે કોઈ એરિયામાં જવું છે બરાબર તો વોટ કાઇન્ડ ઓફ એમ્બિશન્સ તમારે કંઈ હોય તો યોર ડ્રીમ સામેથી કોઈ કહેશે મારે અહીંયા જવું છે મારે આ કરવું છે ટીચિંગ પ્રોફેશનમાં જવાની ઈચ્છા ખરી યસ કેટલા લોકોને ટીચિંગ પ્રોફેશનમાં જવું છે યુ વોન્ટ ટુ ગો ફોર ટીચિંગ તમારે જવું છે ઓકે સરસ ચાલો ટીચર બનવું છે વેરી ગુડ એના સિવાય બીજા કયા પ્રોફેશન્સ છે જ્યાં તમે એપ્લાય કરી શકશો યસ પ્રિસ્ટ પંડિત આપણે જે કહીએ બરાબર એના માટે પછી ટીચિંગ સિવાય શું હોઈ શકે તમે જ્યારે બીએ ને શું કહેવાય આપણે શાસ્ત્રી કયો હા અને એમએ દેટ ઇઝ આચાર્ય ઓકે અને મીડિયમ તમારું સંસ્કૃત જ હોય થ્રુ આઉટ ઓકે તો કયા ના માનો કે તમારું જ્યારે કમ્પ્લીટ થાય એન્ડ વેન યુ ગો આઉટ ઓફ ધ યુનિવર્સિટી જ્યારે તમે કોલેજ અને યુનિવર્સિટીમાંથી તમારું એજ્યુકેશન પૂરું કરીને જશો તો તમારા માટે એક નોલેજ તો આપણી પાસે છે જ પણ એમ્પ્લોયમેન્ટના બેઝ ઉપર તમારી પાસે કેટલી ઓપોર્ચ્યુનિટીઝ છે વોટ કાઇન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ ડુ યુ હેવ ટીચિંગ તો એક છે જ બરાબર યુ કેન ટીચ સંસ્કૃત સબ્જેક્ટ એવો છે દેટ આપણે પ્રાઇમરીથી આપણે આપીએ છીએ બરાબર આપણે ઇન ધ સેન્સ કે ગુજરાત સરકાર એમ બરાબર આપણે એજ્યુકેશનમાં તો સ્કૂલમાં માનો કે યુ વોન્ટ ટુ બી પ્રાઇમરી ટીચર તો છે દેન યુ વોન્ટ ટુ બી અ સેકન્ડરી ઓર અ હાયર સેકન્ડરી કોલેજમાં પણ આપણે આપીએ છીએ મેજર સબ્જેક્ટ તરીકે બરાબર એ છે પ્લસ આવી રીતે જે આપણે સંસ્કૃત યુનિવર્સિટી જે છે ત્યાં પણ ચાલતો હોય તો ટીચિંગ પ્રોફેશન છે તમે અસિસ્ટન્ટ પ્રોફેસર થઈ શકો એ બધું ટીચિંગ પ્રોફેશન સિવાય કયા એવા છે કે જેમાં તમે જઈ શકો ડુ યુ હેવ એની આઈડિયા ઓર યુ વોન્ટ ટુ શેર સમથિંગ હા એ છે બરાબર રિલિજિયસ કોઈ ટેમ્પલ્સ છે જીપીએસસી અને યુપીએસસી યસ કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એ ક્લિયર કરી શકો તમે એટલે એડમિનિસ્ટ્રેટિવ આખું જે છે બરાબર એમાં જઈ શકાય પછી કોન્સ્ટેબલ હા ડિફેન્સમાં જઈ શકાય એટલે જ તો મેડમે મને એક વાત કીધી હતી કે એપ્લિકેશનમાં યુ ટોક અબાઉટ ધેમ પ્રિસ્ટ ઇન આર્મી આપણું જે ઇન્ડિયન આર્મી જે છે બરાબર ત્યાં એ લોકો પ્રિસ્ટ જે છે રિલિજિયસ ટીચર એ લોકો કહે છે બરાબર રિલિજિયસ ટીચર એના માટે એપ્લિકેશન્સને એ લોકો મંગાવતા હોય છે ડુ યુ નો દેટ થિંગ તમને ખબર છે ને એના વિશે બધું હા ધર્મગુરુ જે છે એ બરાબર તો એ થોડું મને મારા માટે ઇટ વોઝ સમથિંગ ન્યૂ ફોર મી બિકોઝ મને તો આઈડિયા જ નહોતો કે આવી કોઈ પોસ્ટ હોય છે એમ કે આર્મીમાં સ્પેસિફિકલી એમ ડિફેન્સમાં તો ઇટ ઇઝ અ ગુડ થિંગ એના સિવાય જે છે આપણે પેલું મેન્યુસ્ક્રિપ્ટ પ્રિઝર્વેશન હોય છે હે ને આપણે પુણેમાં અને એમાં જે પેલું ઓરિએન્ટલ વાળી આખી ઇન્સ્ટિટ્યૂટ જે છે મ્યુઝિયમ છે એમાં આપણે પેલું સંસ્કૃતમાં જે પેલી હસ્તપ્રતો નથી હોતી
એ કેવી રીતે એની સાચવણી માટે પ્રિઝર્વેશન અમુક રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કરવાના હોતા હશે કે એ એવી જ રીતે આટલું જૂનું છે તો એને કઈ રીતે આપણે પ્રિઝર્વ કરીએ, તો એ હોય છે મ્યુઝિયમ્સ ને એ, બરાબર. પ્લસ ફોરેનમાં તમારા માટે, બરાબર, ટેમ્પલ મેનેજમેન્ટ, હા, એક એ આખું હા, યસ, બ્રાહ્મી લિપિ ને, તો એ તમારે અહીંયા સ્ટડીમાં આવે લિપિ? અચ્છા, ઓકે. વર્કશોપ્સ આવે, હા, તો એ લિપિ જે છે, બરાબર, એ ફોરેનમાં એમાં હોય છે. અને અત્યારે જે નવું આપણે એનઈપી જે ઇન્ટ્રોડ્યુસ કર્યું ને, એનઈપી 2020 જે છે, એમાં આપણે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે છે, આઈકેએસ જેને કહેવાય છે, બરાબર, જે મેજર સરકાર જે છે, ગવર્મેન્ટ જે છે, એનું એમ્ફોસિસ આઈકેએસ ઉપર છે. એ આઈકેએસ જે છે ને, એ આખું આપણું સંસ્કૃત લિટરેચર ને વૈદિક સાહિત્ય અને એ જે છે ને એના બેઝ ઉપર જ છે. અને એના માટે બુક્સ જોઈએ છે. સો યુ કેન બી ઓથર, ટ્રાન્સલેટર, બરાબર, ઘણી બધી વસ્તુ એવી છે. ફોર એક્ઝામ્પલ, સંસ્કૃત જે છે ઇટ્સ વન ઓફ માય ફેવરેટ સબ્જેક્ટ, બરાબર. જો મેં મારું ઇંગ્લિશમાં ન કર્યું હોત ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન, તો હું સંસ્કૃત લેત. એટલું બધું મને સંસ્કૃત ગમે. અને આમે તમને ખબર હોય કે સ્કૂલમાં અને આપણે જે બીએડ ને એવું બધું કરીએ ને, ત્યારે ઇંગ્લિશ અને સંસ્કૃત છે ને આપણે પેરેલલ ચલાવે છે, બરાબર. સો 12th સુધી આ હેવ સંસ્કૃત, કોલેજમાં બી મારે સંસ્કૃત હતું, બરાબર. સો આઈ જસ્ટ લવ ટુ રીડ. સંસ્કૃતમાં મારે શું પ્રોબ્લેમ થઈ હું તમને કહું. ટ્રાન્સલેટર તરીકે એક છે બહુ, આપણે પંચતંત્રની વાર્તાઓ આવે, બરાબર. હવે પંચતંત્રની વાર્તાઓ લેવા માટે હું માર્કેટમાં જાઉં ને, તો યા તો બધી સ્ટોરીઝ તમને એકદમ ગુજરાતીમાં અવેલેબલ છે, બરાબર, અને યા તો ફિર સંસ્કૃતમાં જે છે એમ છે. મને કેવી રીતે પંચતંત્ર જોઈએ છે કે ભાઈ પંચતંત્રમાં આપણે કેટલા 5 ભાગ છે, મિત્ર લાભ ને મિત્ર ભેદ ને, બરાબર, એ બધા. તો મને એવું થાય કે સ્ટેપ બાય સ્ટેપ તમે પેલા મિત્ર લાભ આવે એની પેલી સ્ટોરી જે છે એ તમે સંસ્કૃતમાં આપો અને નીચેનું મને ગુજરાતી વર્ઝન આપો એમ. કારણ કે ઓરિજિનલ સંસ્કૃત હું વાંચી શક્યું એમ નથી, એટલું બધું નથી આવડતું મને કે આખું થ્રુ આઉટ તમે સંસ્કૃત વાંચો તો તમને સમજે. પણ ખાલી ગુજરાતી મારે નથી વાંચવું, મને ઉપર સંસ્કૃત જોઈએ છે અને નીચે મને એનું ગુજરાતી વર્ઝન જોઈએ છે. એટલે મને ખબર પડે કે આ વર્ડ્સ માટે સંસ્કૃતમાં આ શબ્દ યુઝ કરેલો છે. અને વર્ડ ટુ વર્ડ આપણે છે નહીતર શું થાય ખબર તમને, પેલું આપણે સંક્ષેપીકરણ, સારાંશ કહીએ, સમરી, ગુજરાતીમાં જે મળે છે એ એકચ્યુઅલી સમરી મળે છે, એ વર્ડ ટુ વર્ડ નથી, બરાબર. સંસ્કૃત હિતોપદેશ પણ આખું આપણે હિતોપદેશના કેટલા 4 ભાગ છે ને, આપણે હિન્દીમાં મળે છે 4 ભાગ પૂરા. ઓકે, હા, તો સારું કહેવાય. કારણ કે મને પંચતંત્ર, હિતોપદેશ, પછી આપણે કથા સરિત સાગર આવી ને જે આપણી પાસે ઘણી બધી સ્ટોરીઝ છે, કેટલી બધી, પણ સંસ્કૃતમાં મળે તો સંસ્કૃત મને ફાવે નહીં. અને ઈ ખાલી ગુજરાતીમાં આપે છે ને તો ગુજરાતી મને જોતું નથી મને. કારણ કે પંચતંત્રમાં વાર્તામાં આપણે પેલી સ્ટોરી આવે એમાં ખબર બિલાડાનું નામ એ હોય, પેલો બિલાડા વાળી પેલી સ્ટોરી છે, બહુ સરસ છે, એનું નામ બહુ સરસ. એ નહીં અમે સ્કૂલમાં ભણતા 10મા ધોરણમાં, 12મા ધોરણમાં પેલા પક્ષી હોય છે કઈક બચ્ચા મૂકે અને પેલો બિલાડો આવીને કઈ જાય, એનું નામ સરસ હોય. એટલે સંસ્કૃતમાં છે ને બધાના નામે કેવા સરસ હોય, એ પાછું ગુજરાતી વર્ઝનમાં કોઈ એવું કહેતું નથી આનું નામ આવું હતું એમ. એટલે મને એ જોઈએ છે એમ, પણ એ મને મળતું નથી ક્યાંય કે ભાઈ આ કે મેં અમારી જોડે અમે ક્લાસમાં હોય ને કલીગ્સમાં, એમાં સંસ્કૃતના પ્રોફેસર્સ છે અમારી જોડે, મેં એમને બી વાત કરી હતી કે તમે છે ને આ ટ્રાન્સલેટ કરો પ્લીઝ, મને આ જોઈએ છે એમ ગુજરાતીમાં. આવી જ રીતે કથા સરિત સાગરમાં સ્ટોરીઝ બહુ સરસ જ બધી સ્ટોરીઝ હતી, પણ અત્યારે એવું કંઈ મળતું નથી. મળે તો એ સમરી વાળું મળે, તો સમરી નહીં, મને વર્ડ ટુ વર્ડ આપો તમે એમ. એમાં આ નામ હતું ને તો આ જ નામ છે નીચે લખેલું, એ ટાઈપનું કંઈ. એ બહુ સરસ જ છે, બરાબર. એના સિવાય એક મને ગમે છે આપણે 10 કુમાર ચરિત છે, દંડીનું છે.
પેલું ને પ ફ બ ભ મ સિવાયના આખા વર્ડ્સ યુઝ કરેલા. ઇટ ઇઝ સો ઇન્ટરેસ્ટિંગ અને આમ એટલું મને સરપ્રાઇઝિંગ અમેઝિંગ લાગે, પણ એ મને ક્યાંય મળતું જ નથી કે એ સ્ટોરીનું તમે ગુજરાતીમાં વર્ઝન આ ઉપર તમે લખો અને પછી એનું આ કરો, બરાબર. એટલે એકચ્યુઅલી હું તમને શું કહું છું ખબર, ટ્રાન્સલેશનમાં છે ને ઘણા બધા સ્કોપ છે. તો તમારું જો થ્રુ આઉટ મીડિયમમાં તમે સંસ્કૃતમાં હોય ને તો યુ કેન બી અ ટ્રાન્સલેટર્સ. અને બુક પબ્લિશિંગમાં આપણે જેમાં જઈએ ને, કારણ આવી બધી વસ્તુઓ જરૂર પડે છે. મારા જેવા છે જેને જરૂર પડે છે, પણ મને ખબર નથી કે આના સોર્સ ક્યાં છે, બરાબર. જે મળે છે એનાથી મને સેટિસ્ફેક્શન નથી. જે મળે મને એમ થાય કે ના આ નહીં, હજી વધારે બેટર હોઈ શકે છે. સો તમારા માટે એક કરિયરનો એ એક ઓપ્શન ખરો, બરાબર, કે ભાઈ તમે આ રીતે જે એવી બુક્સ છે, ખાસ કરીને સ્ટોરીઝ ને એવું બધું આપણી પાસે ઘણું બધું છે, તો એ વેમાં જે છે તમે ટ્રાન્સલેટર જે છે એ કરી શકો. ડિજિટલ કન્ટેન્ટ રાઇટિંગ, ક્રિએટિવ રાઇટિંગ જે હવે ઘણું બધું આ સમયમાં ઇમ્પોર્ટન્ટ છે, એમાં તમારા માટે ઘણા બધા ચાન્સીસ છે, બરાબર. એન્ડ વિદેશમાં તો આપણે વાત થઈ ગઈ એમ જ સેમ ટ્રાન્સલેટર બધી લેંગ્વેજ છે. યુ કેન ટ્રાન્સલેટ ઇન ઇંગ્લિશ, યુ કેન ટ્રાન્સલેટ ઇન હિન્દી ઓર ગુજરાતી. એના સિવાય બી તમારું જે પેલું લિપિવાળું જે તમે જે કહો છો એ, બરાબર. તો એ બધી વસ્તુઓ જે છે ને બહુ સરસ છે. સો યુ હેવ ધેટ કાઇન્ડ ઓફ સ્કોપ ફોર યુ. ઓકે, વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન ફોર્મલ રાઇટિંગ. તમે જ્યારે એપ્લિકેશન લખો ને એ ફોર્મલ અને ઇનફોર્મલ આપણે બે પ્રકારનું હોય, બરાબર. ફોર્મલ લેટર્સ હોય, ઇનફોર્મલ લેટર્સ હોય. એવી રીતે જ્યારે આપણે ફોર્મલ રાઇટિંગ કોને કહેવાય, એકેડેમિક રાઇટિંગ કહેવાય, ફોર્મલ રાઇટિંગ કહેવાય, જેમાં તમે વર્ડ્સ જે છે એ કેવી રીતે યુઝ કરો, જે સામાન્ય આપણે ડે ટુ ડે લેંગ્વેજમાં યુઝ ન કરતા હોય ને એ ટાઈપનું ફોર્મલ રાઇટિંગ હોય. એમાં તમારે જ્યારે કોઈ ઓથોરિટીઝને તમે લેટર લખો છો, બરાબર, મેડમને તમે લીવ એપ્લિકેશન આપો, મેડમ મારે 3 દિવસની લીવ તમે જે છે મંજૂર કરો, તો આપણે તરત જ ખાલી તમે એક પેજ લખો ને એમ લખો, મેડમ મારી 3 દિવસની રજા મંજૂર કરજો, એમ સીધા જતા રહ્યો. આપણે એક પ્રોપર ફોર્મેટ લખીએ, બરાબર. તમારું નામ, તમે કયા યરમાં છો, ટુ, મેડમ, યુનિવર્સિટીનું નામ, સબ્જેક્ટ, બરાબર. પછી એક સેલ્યુટેશન આપણે જે લઈએ એ, બરાબર. મારું નામ આ છે, હું સો એન્ડ સો અહીંયા સ્ટડી કરું છું, આ કે આ કારણોસર અથવા અનિવાર્ય કારણોસર મારે રજાની જરૂર હોય, આપ શ્રીને હું નમ્ર વિનંતી કરું છું, પ્લીઝ જે છે મારી લીવ. આખું એમ એક આખું ફોર્મલ રાઇટિંગ લખીએ. એ એક લાઇનમાં સીધું લખીને દેવાની વસ્તુ છે નહીં. તો જ્યારે પણ આપણે આપણાથી મોટા ઓથોરિટીઝ છે, તમે જોબ માટે એપ્લાય કરો છો યા ફિર બીજા કોઈ પણ વસ્તુ માટે, ત્યારે એક ફોર્મલ ટોન જે છે ને રાખવો બહુ જરૂરી હોય છે. નેક્સ્ટ, વોટ ઇઝ એન એપ્લિકેશન. અહીંયા આપણે એપ્લિકેશન વિશે વાત કરીએ છીએ. તો એપ્લિકેશન જે છે એ શું છે? એપ્લિકેશન અ ફોર્મલ રિટન રિક્વેસ્ટ એડ્રેસ્ડ ટુ એન ઓથોરિટી. બરાબર, આપણી ઉપર જે ઓથોરિટી જે છે, બરાબર, એને તમે એક ફોર્મલ રિટર્ન રિક્વેસ્ટ કરો છો. પછી એ કોઈ પણ બાબત વિશે હોઈ શકે, બરાબર, પણ આ ઔપચારિક વેમાં વધારે હોય છે. યુઝ ટુ એપ્લિકેશન કઈ કઈ બાબતમાં હોઈ શકે? રિક્વેસ્ટ લીવ, બરાબર, તમને લીવ જોઈએ છે, આપણે હમણાં જ વાત કરી એમ. જોબ માટે એપ્લિકેશન આપી શકો. ઇન્ટર્નશીપ, હવે ઇન્ટર્નશીપ સામાન્ય રીતે જે છે, બરાબર, આપણે સાંભળેલું હોય ને તો મેડિકલના સ્ટુડન્ટ્સ માટે યા તો ફિર કોમર્સના સ્ટુડન્ટ્સ જે છે, પેલા સીએ જે લોકો કરતા હોય ને એ લોકોને ઇન્ટર્નશીપ ને એવું બધું વધારે આવતું હોય છે. આર્ટ્સ ને કોમર્સના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ જે છે એટલું બધું આપણે જેને કહીએ ને વધારે છે નહીં. પણ એનઈપીમાં આ વખત જે છે ને આપણું 3rd યર છે, અને ઇન્ટર્નશીપ અને એપ્રેન્ટિસશીપ જે છે ને એ લોકોએ આર્ટ્સ, કોમર્સ, સાયન્સમાં બધામાં ઇન્ક્લુડ કરેલું છે. હવે આ વખતથી જે છે ને એ વિદ્યાર્થીઓ પણ ઇન્ટર્નશીપ જે છે એના વિશે શીખશે, બરાબર. તો થોડુંક નવું છે. સ્પેસિફિકલી મેડિકલ સ્ટુડન્ટ્સને એ લોકો કરતા હોય છે, પણ આર્ટ્સ ને કોમર્સના વિદ્યાર્થીઓ માટે થોડુંક નવું લે. સ્કોલરશીપ માટે ઘણી વખત આપણે કરતા હોઈએ છીએ, બરાબર. એ છે મસ્ટ ફોલો અ ફોર્મલ ટોન એન્ડ અ સ્ટ્રક્ચર. તમે જ્યારે એપ્લિકેશન લખો છો તો મેં તમને જેમ કીધું એમ કોઈ પણ પેજ તમે લખો, બરાબર, અને તમે તરત જ શરૂ કરી દો એવી રીતે થાય નહીં, બરાબર. ઓકે, નેક્સ્ટ, ટાઈપ્સ ઓફ એપ્લિકેશન્સ. સામાન્ય રીતે ઇંગ્લિશમાં આપણે જ્યારે રાઇટિંગ કરીએ છીએ
તો કેટલા ટાઈપ્સના એપ્લિકેશન્સ હોય છે, બરાબર. નંબર 1, લીવ એપ્લિકેશન. લીવ એપ્લિકેશન દેટ ઇઝ ધ આપણે રજા માટે જે અરજી કરીએ, તમે તમારા મેડમને, પ્રિન્સિપલને, બરાબર, યા તો ફિર તમે કોઈ જગ્યાએ જોબ કરો છો, ત્યાં તમારા બોસ છે, મેનેજર છે, એને તમે એક એપ્લિકેશન આપો છો. એ જોબ એપ્લિકેશન જે અત્યારે આપણે જેના ઉપર ફોકસ કરવા જઈ રહ્યા છીએ એ, બરાબર. તમે તમારું ગ્રેજ્યુએશન પૂરું કરો છો, પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરો છો, એના સિવાય તમારું જે કંઈ પણ ડિગ્રી છે, ઇફ યુ વોન્ટ ટુ બી અ ટીચર, તો ટીચર્સ માટે જે પ્રોફેશનલ ડિગ્રી જરૂર પડે, તમે બીએડ કરો, તમારે પ્રોફેસર બનવું છે તો તમે યુજીસી નેટ છે કે ગુજરાત આપણે જે જીસેટ લે છે એની એક્ઝામ જે છે એ પૂરી કરો, અને પછી તમે જ્યારે એપ્લાય કરો એ. ઇન્ટર્નશીપ મેં તમને કીધું એમ, બરાબર. સ્કોલરશીપ, એડમિશનની એપ્લિકેશન છે ને આપણે અહીંયા નથી હોતી, પણ ફોરેનમાં તમને ઘણી વખત ખબર હોય કે એ લોકોની યુનિવર્સિટીઝમાં તમારે એડમિશન લેવું હોય ને તો એ લોકો પહેલાં એડમિશન એપ્લિકેશન મંગાવે કે તમારે શેમાં એડમિશન જોઈએ છે અને શું કામ જોઈએ છે, બરાબર. આપણે આપણા વિદ્યાર્થીઓને આવી એપ્લિકેશન લખાવતા નથી, આપણે અહીંયા એ કોમન નથી. ઇફ યુ વોન્ટ ટુ એડમિશન જોઈએ છે તમને કોલેજમાં, તો તમે જશો. હવે તો જો કે પેલું જીકાસ વાળું આવી ગયું, તમારે એ લાગુ પડે કે ન પડે? પડે. હા, ઓકે. તો હવે તો એ પેલું ઓનલાઈન વાળું છે. અધરવાઇઝ આપણે શું કરતા કે સીધા ડાયરેક્ટ તમે કોલેજે જાઓ કે મને આ કોલેજમાં જોઈએ છે, મેડમ મારું 12th કમ્પ્લીટ થઈ ગયું છે, મારે એડમિશન જોઈએ, તમને એક ફોર્મ આપે ને એડમિશન મળી જાય, બરાબર. એડમિશન માટેની એપ્લિકેશન્સ જે છે ને એ અહીંયા ઇન્ડિયામાં થોડુંક આપણને નવું લાગે, બટ ઇટ ઇઝ એકચ્યુઅલી ફોરેન કન્ટ્રીઝમાં, ફોરેન યુનિવર્સિટીઝમાં એ પ્રકારની પણ એ લોકો એપ્લિકેશન લેતા હોય છે. કમ્પ્લેન્ટ ઓર રિક્વેસ્ટ એપ્લિકેશન, કોઈ બાબતની આપણે કમ્પ્લેન્ટ કરવી છે, બરાબર, ફરિયાદ કરતો પત્ર આપણે ઘણી વખત લખતા હોઈએ કોઈ બાબતને લઈને, તો એ ટાઈપનું એપ્લિકેશન. બટ ધીસ ઇઝ ધ બેઝિક થિંગ્સ, બરાબર. આવા પ્રકારની એપ્લિકેશન્સ હોય છે. ઓકે, હવે આપણે જે માટે જઈએ છીએ એ છે આપણું જોબ એપ્લિકેશન. હવે સ્કૂલમાં જ્યારે અમે કરાવતા ને, બરાબર, તો ત્યારે છોકરાઓને હેન્ડ રિટન આપણે એપ્લિકેશન આપતા, બરાબર. તમે હાથેથી એક્ઝામમાં લખવાના હોય એ રીતેનું હોય છે. તમે હવે જ્યારે જોબ માટે જાઓ છો ત્યારે સામાન્ય રીતે કોઈ હેન્ડ રિટન એપ્લિકેશન આપતું હોતું નથી. આપણે હવે શું કરીએ છીએ, કમ્પ્યુટરમાં તમે ટાઈપ કરીને જાઓ છો અને એ લોકો જ એવી રીતે કહે છે, અને ઘણી વખત તો સીધું ડાયરેક્ટ પોર્ટલ જે છે એ ખુલે, એના ઉપર તમે તમારી ડિટેલ્સ નાખતા જાઓ અને લાસ્ટમાં તમારું પીડીએફ આખું જનરેટ થઈ જાય, એટલે એ તમે ઓલરેડી આપી દીધું છે એવું ગણાય છે, બરાબર. રિટર્નમાં જે છે બહુ રેર કેસમાં હવે રિટર્ન ચાલે છે, પણ તમને શું લાગે છે, રિટર્નમાં એપ્લિકેશન હોવી જોઈએ કે ટાઈપ્ડ એપ્લિકેશન હોવી જોઈએ? બેમાંથી કયું સારું લાગે? રિટર્ન. હેન્ડ રિટન. શું કામ હેન્ડ રિટન તમને ખબર છે? આઈ પર્સનલી પ્રિફર, મારું ચાલતું નથી પણ હું ખાલી એવું કહું છું. શું કામ? કારણ કે જ્યારે અમારી પાસે સ્ટુડન્ટ આવે છે, બરાબર, આર્ટ્સ, કોમર્સ અને સાયન્સમાં હું ભણાવું છું, FYSYમાં 12th કમ્પ્લીટ કરીને સ્ટુડન્ટ્સ આવે, અને આપણા વિદ્યાર્થીઓ કેવા હોય, બરાબર, પેલા એણે સોશિયોલોજી રાખ્યું હોય સબ્જેક્ટ તરીકે, અને પછી એની એમ થાય કે મારી ફ્રેન્ડ જે છે એ ઇકોનોમિક્સ રાખે છે, તો હવે મારે શું રાખવું છે? ઇકોનોમિક્સ. એટલે આવે, મેડમ મારે ઇકોનોમિક્સ બદલાવવું છે. એટલે આપણે એમ કંઈ વાંધો નહીં બેટા, બદલાવી દેશું, બરાબર. તમે એક ખાલી મને અરજી લખી દો એમ, કારણ કે રેકોર્ડ માટે અમારે રાખવું પડે કે તમે પેલા આમાં એડમિશન લીધું હતું ને, તમે હવે અહીંયાથી અહીંયા શિફ્ટ થાવ છો, તો કાલ સવારે કોઈ સ્ટુડન્ટ એનરોલમેન્ટ થઈ જાય ને પછી એમ કે ભાઈ મેં તો નહોતું કીધું, તો મારું નામ આમાં કેમ બોલે છે? તો વિદ્યાર્થીને તમે લખવાનું કહો ને, તો એ કેવી રીતે એપ્લિકેશન લખે છે? તો હવે હું તમને બતાવું, મારી પાસે કંઈક બુક કે એવું કંઈક હોય, એક ખાલી થોડુંક લાવતો મને, એમ જ ખાલી બુક જ આપી દે. તો એ શું કરે, એની પાસે કોઈ પણ આવી રીતે એક બુક છે, બરાબર, તો કોરું જે પેજ હોય ને એ સીધું અહીંથી આમ આપણે આમ કરીને આમ ફાડીએ, એમ ફાડી નાખે. ફાડે એટલે શું કરે, અડધું પેલું ને વચ્ચેથી રહી જાય. અને ત્યારે જનરલી શું હોય કે તમને કંઈક એવું કહે ને તો આપણે વચ્ચે પિન પેજ આવે ચોપડામાં, ત્યાંથી હંમેશા પેજ લેવાય, જેથી કરીને આ કોર્નર જે છે ને તમારું કેવું થાય, વ્યવસ્થિત રહે. પણ એને બદલે આ વિદ્યાર્થીઓ શું કરે છે, ગમે ત્યાંથી પેલું પેજ, બીજું પેજ, અહીંથી આમ સીધું ફાડ્યું, પછી મેં તમને ન કીધું અહીંયા ઉપર કાંઈ નહીં, નીચે કાંઈ નહીં, વચ્ચે સીધી એક લાઈન લખે, મેડમ મારો વિષય
અર્થશાસ્ત્ર કરવો. પછી આપી મેડમ આલે. કેન યુ ઇમેજિન? વિદ્યાર્થીઓ આવું લખે છે. ગુજરાત બોર્ડના સ્ટુડન્ટ્સ રહે છે એ જે 12th પાસ કરીને આવે છે. તો તમે લોકો 12th માં એપ્લિકેશન ભણ્યા કે ન ભણ્યા? તો કે હા ભણ્યા ને એમ. તો એપ્લિકેશન કેમ લખાય તો એને એ ખબર જ ન હોય, કારણ કે એટલું લખવા માટે આપણા છોકરાઓ એટલા બધા પેલા છે ને કે તમે ઘરે જઈને હું કમ્પ્યુટરમાં ટાઈપ કરીને તમને પ્રિન્ટ કાઢીને મેડમને આપવા આવે કે મારો વિષય અર્થશાસ્ત્ર કરવો એમ. એ તો તમે હેન્ડ રિટનમાં જ આપવાના છો. તો હેન્ડ રિટન માટે એટલીસ્ટ બેટા કે તમે એક પાછળ ઘણી વખત શું ખબર કોઈ રફ પેજ હોય, માનો કે મેં અહીંયા લખ્યું છે અને આ પેજ મારું કોરું છે ને તો એ ફાડીને મને દઈ દે, અહીંયા લખ નાખે વચ્ચે, ખાલી પાછળ બધું લખેલું હોય, વ્યવસ્થિત કરેલું ના હોય, પેન કઈ લખે. મેં આમાં મને કેમ ખબર પડશે બેટા તારું નામ શું છે, તું કયા એફવાયમાં છો, એસવાયમાં છો, બરાબર? મોસ્ટ ઓફ ધ ટાઈમ એફવાયમાં જ હોય. ડેટ આપો, તમે સબ્જેક્ટ આપો, વિષય કંઈક લખો, નીચે તમારી સહી કરો. એક પ્રોપર ફોર્મેટમાં તો જાઓ. તમે એમ જ સીધું ડાયરેક્ટ લખી નાખો. તમે પછી આખું શીખવાડો કે ભાઈ ચાલો એક બાજુ તમારું નામ લખ નાખજો, અહીંયા જે છે બરાબર પ્રતિ આચાર્ય શ્રી આપણે એમ ના કહીએ, સબ્જેક્ટ લખ નાખો. એવી રીતે જઈને પાછા આવો. અડધી કલાક સુધી આવે જ નહીં, પછી પાછા આવે. શું થયું મેડમ? બોલું તમે શું કહેતા હતા, લખાવો તો તમે એમ. એ ભૂલી જાય ફોર્મેટ, એને યાદ ન આવે કે આટલું ફોર્મેટ આવી રીતે આમ કરવાનું છે, બરાબર? પછી આપણે સામે બેસીને આખું લખાવવું પડે. એ લખાવવામાં પણ એ એટલી બધી ભૂલ કરે. સામાન્ય રીતે તમને એવું કે તમે જ્યારે કોઈ બી કોરું પેજ લ્યો, બરાબર, યા તો ફિર આવું જે પેજ છે અથવા તો એપ્લિકેશન આપે ને તો તમને બ્લેન્ક પેજ આપે ઓફિસમાંથી. એવું કે તમે જો કોઈ એપ્લિકેશન આપો ને તો આવા પેજ કરતા કેવું પેજ લેવાય, હંમેશા બ્લેન્ક પેજ હોય ને એ લે. બ્લેન્ક પેજ લઈ અને તરત જ તમારા હાથમાં પેજ છે ને આપણે તરત જ આમ સેજ આમ અહીંયા સુધી બેન્ડ કરી દે. આ તો બુક છે, થઈ જાય આપણે માર્જિન જેને કહીએ ને એ માર્જિન પડવો જોઈએ. છોકરાઓ અહીંયાથી સીધું શરૂ કરે, માર્જિન તો ક્યાંય આવે જ નહીં. તમે સીધું ડાયરેક્ટ જ કોઈક જગ્યાએ તમને હેન્ડ રિટન લખવાનું કીધું, એમ કે એક પેજમાં સાદા પેજમાં લખી નાખો, એટલે ખરેખર વચ્ચેથી ગમે તે પેજ ફાડીને ગમે ને લખી નાખો, એવું ચાલે નહીં બેટા, બરાબર? તમે વ્યવસ્થિત બ્લેન્ક પેજ પેલા જે છે ઓફિસમાંથી તમને મળી જાય, દરેક ઓફિસમાં હોય જ, એ લઈ લ્યો. તમારા હાથમાં જેવું પેજ આવે એટલે તરત જ આપણે જે થોડોક માર્જિન વાળો પેજ જે છે ને, આખો માર્જિન કેમ આપણે બેન્ડ કરીએ પેજ છે એવી રીતે કરીને ખોલી નાખો. પછી બરાબર આપણે લખવાનું શરૂઆત કરીએ એટલે જમણી બાજુ તમારું નામ લખાય વ્યવસ્થિત, બરાબર? તમે કયા ક્લાસમાં છો, તમારો રોલ નંબર, મોબાઈલ નંબર એ લખો. પછી તમે તારીખ લખો. ડાબી બાજુ જે છે પ્રતિ આચાર્ય શ્રી લખો. સબ્જેક્ટ વિષય જે છે બરાબર એ સેન્ટરમાં લખો. એક લાઈન છોડી દો. પછી આપણે માનનીય સાહેબ શ્રી, બરાબર, એવી રીતે લખીએ. અને પછી તમે લખો કે સવિનય જણાવવાનું કે હું આ કે આ ક્લાસમાં અભ્યાસ કરું છું અથવા તો આ વર્ષમાં મેં પ્રવેશ લીધેલો છે, પણ કોઈ કારણોસર અથવા અનિવાર્ય કારણોસર મને આ વિષય જે છે એ તમે બદલી આપવા વિનંતી, અને નીચે તમારી સહી કરો. તો આ એક પ્રોપર ફોર્મેટ થયું કે નહીં? બટ સ્ટુડન્ટ્સ આર નોટ ડુઈંગ ધેટ. વાય? કેમ નથી કરતા આવું? સ્કૂલમાં શીખવે તો છે, એ તો મને ખબર છે, પણ છતાં પણ સ્ટુડન્ટ્સ આવું નથી કરતા. અને આવું છે ને 90% વિદ્યાર્થીઓ નથી કરતા. 10% જ આવું કરતા હોય ને બાકીના બધા ઓલું કરતા હોય ને તો હજી ચાલે, પણ 10% ને જ ખબર પડે છે. બાકીના 90% જે છે એ હેન્ડ રિટનમાં આવું કરે. ત્યારે મને એવું થાય કે આપણે એમ કહીએ ને કે હવે મેડમ હવે ક્યાં આપણે હેન્ડ રિટન ક્યાંય આપવાનું થાય છે? સીધું કમ્પ્યુટર ઉપર ટાઈપ કરી નાખો તો કમ્પ્યુટર ઉપર તો બધું વ્યવસ્થિત જ દેખાવાનું તમને. એમાં તમે ખરેખર કેટલી ચોકસાઈ રાખી, જોડણીની ભૂલ ન કરી, પંક્ચ્યુએશન ક્યાં કર્યું, એ બધી જ વસ્તુઓ જે હેન્ડ રિટનમાં જોવા મળે ને એટલી તમને પેલું આપણે નીટલી આખું લખેલું હોય જે છે એ એમાં જોવા મળે નહીં. સો તમે જ્યારે જોબ માટે એપ્લાય કરશો ત્યારે એ 100% કમ્પ્યુટરાઇઝડ જ હશે. પણ મારો કહેવાનો અર્થ એવો છે કે એ સિવાય પણ જો ક્યાંય પણ તમારે કોઈ એપ્લિકેશન લખવાની થાય ને ઓન ધ સ્પોટ લખવાની થાય, બ્લેન્ક પેજ લેજો, વ્યવસ્થિત રીતે માર્જિન લેજો. નીટ એન્ડ ક્લીન બને ત્યાં સુધી છેકછાકવાળી, ભૂલવાળી એપ્લિકેશન કોઈ દિવસ હોય નહીં, બરાબર? એ એટલીસ્ટ આપણને એટલું આવડવું જોઈએ કે નાવ યુ આર ધ સ્ટુડન્ટ, ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છો, પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છો, તો સામેવાળાને એમ ન કહેવું પડે કે તમારે આટલી વસ્તુઓ જે છે અહીંયા લેવાની થાય, બરાબર? બીજી એક વાત,
હવે જનરલી એપ્લિકેશનમાં અથવા તો આપણે જેને રેઝ્યુમ કહીએ છીએ તો ઘણા લોકો રેઝ્યુમે કહીએ છીએ બરાબર. એમાં આપણે ઇન્ડિયામાં જે છે ને આપણે થોડુંક બ્રિટિશ ફોર્મેટ ફોલો કરીએ. જમણી બાજુ જે છે બરાબર એ આપણે લખીએ છીએ એ, ડાબી બાજુ જે છે એ. તમને ખબર હશે કે અમેરિકન સ્ટાઇલમાં હવે જ્યારે લેટર લખાય છે યા તો ફિર કોઈ પણ જાતની એપ્લિકેશન લખાય છે ને તો એ લોકો બધું કઈ બાજુ લઈ લે છે? ડાબી બાજુ. એ લોકો પાસે જમણી બાજુ કંઈ છે જ નહીં બરાબર. અને અહીંયા તો આપણે તમારે એવું યાદ રાખવું પડતું લેટર રાઇટિંગમાં, રાઈટ સાઈડ તમે જે સેન્ડર જે છે એનું એડ્રેસ લખો, અહીંયા રિસીવરનું એડ્રેસ લખો, પછી તમારી સિગ્નેચર લાસ્ટમાં થાય એ પાછું રાઈટ સાઈડમાં થાય બરાબર. હજી પણ એવા ફોર્મેટ્સ ઇન્ડિયામાં તો ચાલે જ છે. આપણે જ્યારે પત્ર લખીએ છીએ તો એ બધી વસ્તુઓ છે ખરા, પણ એક અમેરિકન ફોર્મેટ અને વધારે પડતું અમેરિકનનું આપણને ખબર છે બરાબર કે જે સુપર પાવર કહેવાય છે. અને કમ્પ્યુટર્સ જે છે એ બધા બને છે એ ક્યાં બને છે? અમેરિકામાં. તો અમેરિકન સ્પેલિંગ, અમેરિકન ફોર્મેટ એ બધું વધારે કોમન હોવાથી અહીંયા આપણે થોડુંક અમેરિકન વેમાં ગયા છીએ બરાબર. સૌથી પહેલાં તમે લખશો નેમ બરાબર. પછી વચ્ચે આપણને ખબર હોય એક જ વસ્તુ છે, તમારી પાસે જે પેજ જે છે મારી પાસે છે નહીં એક્ઝેક્ટ આપણે એમ ને વચ્ચે તમે બેન્ડ કરીને વચ્ચે સરસ જ ઘડ પડી જાય ત્યાં જ જે છે ને તમે નેમ, કોલોન, એડ્રેસ, ક્વોલિફિકેશન્સ એ બધા એક્ઝેક્ટ કોલોન એ વચ્ચે આવવા જોઈએ. અહીંયા પૂરું નેમ પૂરું થયું તો ત્યાં, ક્વોલિફિકેશન પૂરું થયું તો ત્યાં, એવી રીતે લખાય નહીં બરાબર. એ સ્કૂલમાં જો તમને શીખવ્યું હોય તો અહીંયા એવું પોસિબલ નહીં થાય કારણ કે આ કમ્પ્યુટરાઇઝડ તમે લખશો એટલા માટે. નેમ તમને લખવાનું કે છે, તમારું નામ જે છે એ લખવાનું છે તમારે બરાબર. યોર એડ્રેસ બને ત્યાં સુધી 2-3 લાઈનમાં જે પૂરું થતું હોય એ રીતે બરાબર. ઈમેલ આઈડી આઈ હોપ કે હવે બધા પાસે હશે બરાબર. સો ઈમેલ આઈડી જે છે એ લખવાનું છે, તમારા સેલફોન નંબર જે છે એ લખવાના છે. એના પછી એપ્લિકેશનમાં તમારી બેઝિક ડિટેલ્સ આપી લીધા પછી હવે એક વસ્તુ આપણે એડ કરીએ છીએ કરિયર ઓબ્જેક્ટિવ. આ તમે જે જોબ માટે એપ્લાય કરો છો એનું ઓબ્જેક્ટિવ શું છે તમારું, વોટ યુ વોન્ટ ટુ ગેઇન, આ જોબ દ્વારા તમે શું મેળવશો. તો સામાન્ય રીતે શું થાય કે સ્ટુડન્ટ્સને જ્યારે ફોર્મેટ આપતા હોય ને તો એક કોમન ઓબ્જેક્ટિવ સ્ટુડન્ટ્સને આપણે આપીએ કે ભાઈ જે બધી જ જગ્યાએ લાગુ પડે. પણ તમે જ્યારે ખરેખર એપ્લાય કરો છો ને તમારો કોઈ પર્ટિક્યુલર છે એટલા માટે હું તમને પૂછતી હતી કે તમારી પાસે તમારે શું બનવું છે. ટીચિંગમાં જવું છે, ટ્રાન્સલેટરમાં જવું છે, કોઈ બુક્સ લખવી છે, ફોરેનમાં કોઈ એવી કોઈ પોસ્ટ છે જ્યાં તમે જઈ શકો છો. તો તમારી જે જોબ જે છે અથવા તો તમારી જે ડ્રીમ છે, એમ્બિશન છે એને રિલેટેડ તમારું કરિયર ઓબ્જેક્ટિવ થોડુંક ઉપર નીચે તમે એડ કરી શકો, થોડુંક ક્રિએટિવલી લખી શકો. અધરવાઇઝ to gain practical experience and enhance my skills in a dynamic work environment and to grow professionally and personally through dedication, hard work and continuous learning. અહીંયા જે આપેલું છે કેવું ખબર, જનરલાઇઝડ આપેલું છે. કોઈ બી જોબ માટે તમે આ ઓબ્જેક્ટિવ લખો ને એટલે એ કેવું થઈ જાય, ચાલે. પણ તમારે સ્પેસિફિક ઓબ્જેક્ટિવ લખવું હોય તો તમે તમારી જે જોબ જે છે એને રિલેટેડ થોડુંક ઉપર નીચે લખી શકશો બરાબર. પણ એક આ જનરલાઇઝ. ઓકે, એના પછી બેટા એના પછી તમારે આપવું પડે છે એજ્યુકેશન બરાબર. સામાન્ય રીતે એજ્યુકેશનમાં આપણે 4 પોઈન્ટ જ્યારે સ્ટુડન્ટ્સને આપણે શીખવીએ છીએ ફોર્મેટમાં ત્યારે લેતા હોઈએ છીએ. એક તો તમે જે એસએસસી એક્ઝામિનેશન આપો છો એ બરાબર, ફ્રોમ ધ ગુજરાત સ્ટેટ ઓર સીબીએસઈ સ્ટેટ, આઈસીએસસી તમે જે બી સ્ટેટમાં હોય એ વિથ જેટલા પર્સન્ટેજ છે એ, માર્ચ યર અને અહીંયા જે છે આપણે 2005, 2008 અથવા તો જે બી યરમાં તમે એસએસસી કમ્પ્લીટ કરો છો એ, એચએસસી સેમ ટુ સેમ એ જ વેમાં. અહીંયા આપણે યુનિવર્સિટી જે છે એ તમે લો છો, તમારી બેચલર ડિગ્રી છે, whether you are BA, BCom, BSc, examination from યુનિવર્સિટીનું આખું નામ લખો બરાબર તમારી, પ્લસ રાજકોટ છે ને ઘણી વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એમ જ કરીને મૂકી દે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ બરાબર, BKNMU જુનાગઢ, સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ, એમ આખું સિટી કમ્પ્લીટ કરો. ઘણી વખત યુનિવર્સિટીમાં છોકરાઓ સિટી લખતા નથી. with the first class or whatever you have got the percentage બરાબર ઇન જે યરમાં તમારી એક્ઝામ્સ જે છે કમ્પ્લીટ થઈ છે એ, અને પછી તમારું માસ્ટર ડિગ્રી. હવે આ જે છે ને આ કોમન છે. હવે તમે માની લ્યો કે તમે
ટીચર માટે એપ્લાય કરો છો, સંસ્કૃત ટીચર માટે. તો સામાન્ય રીતે સંસ્કૃત ટીચર માટે તમે જો એપ્લાય કરતા હો તો તમારી પાસે બીએડ તમે કરેલું છે એવી એક્સપેક્ટ કરવામાં આવે, બરાબર. જો તમે બીએડ કરતા હોય તો અહીંયા મારે હજી એક એડ કરવું પડે બીએડ. તો શું કરવાનું ખબર? આ એસએસસી જવા દેવાનું. ડાયરેક્ટ તમારે ક્યાંથી શરૂઆત કરવાની? HSC થી, બરાબર. બને ત્યાં સુધી અહીંયા એજ્યુકેશનમાં તમે એટલીસ્ટ 3 or 4 આવે ને એટલું તમારે રાખવાનું. તો એસએસસી કાઢ નખાય, HSC, BA with સંસ્કૃત, MA with સંસ્કૃત એન્ડ બીએડ. એવી રીતે થઈ ગયું. લાઇબ્રેરિયન છે, માનો કે લાઇબ્રેરીમાં ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ થતું હોય છે, બરાબર. તો એ રીતે તો પછી આ એસએસસી જે છે કાઢી અને અહીંયાથી જો તમે જે પોસ્ટ માટે એપ્લાય કરો છો એના માટે કોઈ સ્પેશિયલ કોર્સ થાય છે અને એ તમે કરેલો છે એવું બતાવવાનું હોય ત્યારે, બરાબર. ત્યારે તમારી રીતે એ થોડુંક તમે એડજસ્ટ કરી શકશો કે ભાઈ ચાલો મને આ નહીં આ જોઈએ છે, તો ઉપરથી એસએસસી જવા દો, ડાયરેક્ટથી શરૂ કરો. તમને એવું લાગે કે બીએડ પછી તમે અહીંયા હજી પીએચડી, એમફિલ, બરાબર, તમારે એવું બતાવવું છે તો તમે એસએસસી ને HSC જવા દો, સીધું ડાયરેક્ટ ગ્રેજ્યુએટથી બતાવો. ડિપેન્ડ્સ કે તમારે કેટલી ડિગ્રી એડ કરવાની થાય છે. અને જે પાછળની બધી ડિગ્રીઓ છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય. તમે પીએચડી કરેલું છે, એમફિલ કરેલું છે, તમે કોઈ સ્પેસિફિક ડિપ્લોમા કરેલું છે જેના માટે તમે એપ્લાય કરો છો, એ બતાવવું ઇમ્પોર્ટન્ટ છે. તમે બીએ કરેલું હોય એટલે તમે એસએસસી ને HSC હશો જ બધાને ખબર જ હોય, હે ને? ઇટ્સ અ કોમન થિંગ. તો એમાં પછી બહુ ટાઈમ ના વેસ્ટ કરો, ત્યાંથી લઈ લેવું એમ. પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ ગ્રેજ્યુએટથી બતાવવું, બરાબર. આ બે વસ્તુ ત્યારે જ થાય જ્યારે તમારી જોબ માટે તમારી પાસે માસ્ટર સુધી જ છે તો એસએસસીથી બતાવી શકાય. પણ એક્સ્ટ્રા હોય તો એ રીતે એડજસ્ટ કરી લેવાનું. અહીંયા પછી જે બીકોમ છે, બરાબર, સેલ્સમેન, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ છે, એવી કોઈ જોબ માટે તમે એપ્લિકેશન લખો છો, જો એક્ઝામના પર્પઝથી કહું છું તો, બરાબર. તો એ રીતે તો પછી ખાલી બીકોમ એક્ઝામિનેશન એવી જ રીતે લખવાનું. સાયન્સ ટીચર તરીકે તમે એપ્લાય કરો છો કેમેસ્ટ્રીના તો બીએસસી એક્ઝામિનેશન એવી રીતે લખવાનું. તો પછી અહીંયા બીએસસી આવે તો અહીંયા એમએસસી જ આવશે. અહીંયા બીકોમ હોય તો એમકોમ છે, એના પછી કોઈ ડિપ્લોમા ઇન માર્કેટિંગ છે, ડિપ્લોમા ઇન સેલ્સમેનશિપ છે, બરાબર. અપ ટુ કે તમે કઈ જોબ માટે એપ્લિકેશન લખો છો. પણ સામાન્ય રીતે એજ્યુકેશન ક્વોલિફિકેશન જે છે એ આ રીતે બતાવો. ઓકે, નેક્સ્ટ બેટા. એના પછી તમારો વર્ક એક્સપિરિયન્સ જે છે એ લખવાનો હોય છે, બરાબર. આઈ બીન વર્કિંગ એઝ, પછી અહીંયા જે બી તમે જોબ માટે એપ્લાય કરો છો એ, બરાબર, એઝ અ ટીચર, એવી રીતે તમે કહી શકો, યા તો સેલ્સમેન, લાઇબ્રેરિયન, વિથ જે જગ્યાએ તમે જોબ કરો છો એ બતાવવાનું છે, એનું એડ્રેસ. સિન્સ પછી તમે જે યરથી તમને 1 વર્ષનો એક્સપિરિયન્સ છે, 2 વર્ષનો છે, 3 વર્ષનો છે, એ ત્યાંથી કન્સિડર થઈ જશે. તમારું વર્ક એક્સપિરિયન્સ રહે છે એ સામાન્ય રીતે તમે આ રીતે બતાવી શકશો, બરાબર. ઓકે. અચીવમેન્ટ્સ, સિદ્ધિઓ આપણે જેને કહીએ એ. તમે પર્ટિક્યુલરલી તમારી પાસે કંઈક એવું છે કે જે તમને એવું લાગે છે કે એ આ જોબ માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, અને તમારામાં કંઈક અલગ બતાવે છે તો એ તમે અચીવમેન્ટ તરીકે બતાવી શકો. અહીંયા આપણે જે લીધું છે એ એમ જ જનરલ લીધેલું છે. તમને જે વસ્તુ લાગુ પડે એ તમે તમારું ઇન્ડિવિજ્યુઅલાઇઝ જે છે એ લખી શકો છો અચીવમેન્ટ્સમાં. અહીંયા ખાલી એક્ઝામ્પલ રૂપે વન ઓલ ઇન્ડિયા નેશનલ સ્કોલરશિપ ફ્રોમ નેશનલ એજ્યુકેશન ટ્રસ્ટ. કોઈ એવી સ્કોલરશિપ છે જે નેશનલ લેવલે જેની એક્ઝામ લેવાતી હોય અને તમે એ સ્કોલરશિપ મેળવો છો, બરાબર. ઘણી વખત તમે નેટની એક્ઝામ, નેટ વિથ JRF હોય તો માનો કે તમને JRF પાસ કર્યું છે તો એ ખરેખર અચીવમેન્ટ કહેવાય. JRF બહુ રેર લોકો હોય છે તો એ તમે બતાવી શકો કે તમારી પાસે એ છે એમ, બરાબર. સર્ટિફિકેટ ઇન સોશિયલ સર્વિસ ફ્રોમ રોટરી ઇન્ટરનેશનલ ક્લબ મુંબઈ. પછી આપણે ઘણી વખત તમને ખબર હોય તો રોટરી ક્લબ ને લાયન્સ ક્લબ ને એ લોકો ને પેલું સોસાયટીને કમ્યુનિટીને રિલેટેડ વર્ક્સ, રેડ ક્રોસ સોસાયટી સાથે ઘણા લોકો સંકળાયેલા હોય તો તમે એની સાથે એના મેમ્બર છો, એની સાથે રહીને કંઈક કામ કરો છો જે એવું બતાવે કે તમે તમારા જોબની સાથે સાથે કમ્યુનિટી માટે પણ કશું કરવા ઈચ્છો છો, બરાબર. અલ્ટિમેટલી આપણે જે કરીએ છીએ કોના માટે, મતલબ હોવું જોઈએ સોસાયટી માટે, બરાબર. તો તમે કહી શકો ભાઈ હું આ કે આ
ક્લબમાં જોડાયેલ છું, કોઈ ફોરેસ્ટને રિલેટેડ નેચર ક્લબ હોય છે, બરાબર, એને રિલેટેડ તમે કંઈ કામ કરતા હો છો, તો એ તમે અહીંયા બતાવી શકો. રિસીવ્ડ એવિડ બર્ડ વોચર અવોર્ડ ફ્રોમ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જુનાગઢ, બરાબર. એના સિવાય તમને કોઈ એવી વસ્તુમાં રસ છે કે જે થોડુંક ના તમને બીજા કરતાં અલગ પાડે છે. બર્ડ વોચિંગ જે છે ઘણાને શોખ હોય, પછી ઘણા લોકો પેલું આપણે ખબર રાજકોટમાં આપણે હિંગોળગઢ છે, પ્રકૃતિ શિબિર ને એવું થતું હોય, એમાં તમને શોખ હોય ને તમે પર્ટિક્યુલર કોઈ ક્લબ સાથે સંકળાયેલા હોય અને એ ટાઈપનું કશું હોય તો એ તમે અહીંયા બતાવી શકો છો. ઓકે, નેક્સ્ટ. કમ્પ્યુટર તો હવે આવડે જ છે બધાને, બરાબર, એ સિવાય ચાલતું નથી, છતાં પણ પાર્ટ ઓફ રીતે યુ નો ધ કમ્પ્યુટર. ઘણી વખત એવું લખેલું હોય કે બધાને કમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટર ને એના માટે તો ખાસ ઇમ્પોર્ટન્ટ હોય, તો યુ નો ધ કમ્પ્યુટર બેઝિક્સ, યુ નો ધ માઇક્રોસોફ્ટ ઓફિસ, યુ નો હાઉ ટુ યુઝ ઇન્ટરનેટ, બરાબર. દેટ મીન્સ કે તમે અત્યારે વેલ ઇક્વિપ્ડ છો અત્યારનો જે જમાનો ચાલે છે એ સાથે. ત્યાં પછી તમે એમને મને કમ્પ્યુટર આવડતું નથી. સ્કિલ્સમાં સામાન્ય રીતે આપણને તમને કેટલી લેંગ્વેજ આવડે છે એ બતાવી શકો. હિયર યુ કેન ઓલ્સો એડ સંસ્કૃત, બરાબર. પ્રોફિશિયન્ટ નાઉ ઓલ ઓફ યુ આર ઇન પ્રોફિશિયન્ટ ઇન સંસ્કૃત. તો જેટલી વધારે લેંગ્વેજ આવડતી હોય ને એટલું વધારે સારું, બરાબર. હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી છે. ગુજરાતી આપણી માતૃભાષા છે તો એ તમને આવડે. હિન્દી જે છે મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે 9th સ્ટાન્ડર્ડ સુધી ભણેલા હોઈએ, બરાબર, એટલે હિન્દીમાં કોઈ ઇશ્યુ નથી. ઇંગ્લિશ જે છે એ બી આપણે આવે જ છે અને સંસ્કૃત જે છે એ બી 9th સ્ટાન્ડર્ડ સુધી તો મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ બધા ભણે જ છે. 10th થી પછી એ લોકોને ઓપ્શન તરીકે આવે છે ને, વેધર દે કેન ચૂઝ હિન્દી ઓર સંસ્કૃત. અમારી વખતે એવું હતું કે હિન્દી ઓર ઇંગ્લિશ એવી રીતે ચૂઝ કરવાનું થતું. નાવ દે આર ગિવન ધ ઓપ્શન્સ બિટવીન ધ સંસ્કૃત એન્ડ હિન્દી. તો ત્યાં સુધી તો હશે જ, બરાબર. તમારી પાસે અહીંયા પ્લસ પોઈન્ટ છે, યુ કેન રાઇટ સંસ્કૃત, યુ આર પ્રોફિશિયન્ટ ઇન સંસ્કૃત ટુ. ઓકે, નેક્સ્ટ. તમારા ઇન્ટરેસ્ટ અને હોબી જે છે પર્ટિક્યુલરલી, જો ખાસ કરીને તમે જે જોબ માટે એપ્લાય કરો છો એને રિલેટેડ હોય તમારો ઇન્ટરેસ્ટ ને હોબીઝ જે છે, તો એ વધારે થોડુંક ઇફેક્ટિવ થશે. અધરવાઇઝ જે છે ફોટોગ્રાફી, રીડિંગ, બર્ડ વોચિંગ, લિસન, ટ્રાવેલિંગ ઘણા લોકો લખતા હોય છે, બરાબર. કોઈ મ્યુઝિક જે છે રિલેક્સેશન માટે એ તમે કરતા હો છો. કોઈ બી તમારો જે ઇન્ટરેસ્ટ, કોઈ ક્રિએટિવ રાઇટિંગ છે, કોઈને કવિતા લખવાનો શોખ છે, રાઇટિંગ માટે શોર્ટ સ્ટોરીઝ, નોવેલ્સ લખો છો તમે, બરાબર, વાંચવાનો શોખ છે, તો એ ધેટ ઇઝ યોર ઇન્ટરેસ્ટ એન્ડ હોબીઝ. અગેન ધેટ્સ અપ ટુ યુ. રેફરન્સ. સામાન્ય રીતે એપ્લિકેશનમાં આપણે રેફરન્સ આપતા હોઈએ. રેફરન્સ કોનો આપતા હોઈએ? તમે એપ્લિકેશન જેને આપો છો, બરાબર, એને બે વ્યક્તિનો પહેલા તો શરૂઆતમાં લખાવતા, જ્યારે એપ્લિકેશન લખાવતા ને ત્યારે, કે સમાજના કોઈ બે રેપ્યુટેડ વ્યક્તિ જે છે એ તમને ઓળખે છે કે આ વ્યક્તિ સારા છે. આપણે બોનાફાઇડ સર્ટિફિકેટ આપીએ, એ બોનાફાઇડ સર્ટિફિકેટ ઘણા લોકો કેરેક્ટર સર્ટિફિકેટ કે કોઈક બીજું આવીને એમ કે આ ભાઈ સારા જ છે, વાંધો નથી, તમે એને જોબ ઉપર રાખો તો, બરાબર. તો એવા રેફરન્સીસ ઘણી વખત એ લોકો માંગતા જ હોય છે, અને જો ન માંગે તો તમે ખાલી એટલું કહી શકો કે અવેલેબલ ઓન રિક્વેસ્ટ. જો તમે એમ કહેશો કે રેફરન્સ આપવા કમ્પલસરી છે તો તમે આપશો, અને કોઈ જોબમાં એવું જરૂરી ન હોય તો કંઈ જરૂર છે નહીં લખવાની. દેટ્સ અપ ટુ કે તમે કઈ જગ્યાએ એપ્લાય કરો છો અને એ લોકો તમારી પાસેથી શું એક્સપેક્ટેશન્સ રાખે છે, બરાબર. ઓકે, સો ધીસ ઇઝ ધ સિમ્પલ ફોર્મેટ એપ્લિકેશન માટે, ખાસ કરીને તમે જ્યારે જોબ એપ્લિકેશન લ્યો છો ત્યારે, બરાબર. નેક્સ્ટ બેટા. ઓકે, સોરી, હજી ડિક્લેરેશન. તમારું રેફરન્સ પછી ડિક્લેરેશન આપણે આપીએ છીએ. I hereby declare that all the information provided above is true to the best of my knowledge and belief. તમે ઉપર જે કંઈ પણ લખો છો એના માટે તમે જવાબદારી લ્યો છો. ડેટ, પ્લેસ એન્ડ યોર સિગ્નેચર, બરાબર. એક આ ફોર્મેટ જે છે આપણે ફોલો કરીએ છીએ. નેક્સ્ટ. કઈ કઈ વસ્તુ કરવાની એપ્લિકેશન લખતી વખતે? કમ્પ્યુટરાઇઝડમાં બહુ પ્રોબ્લેમ નહીં થાય, પણ હેન્ડ રિટનમાં લખતા હો તો બી ક્લિયર એન્ડ પોલાઇટ, બરાબર. તમારો ટોન જે છે ને થોડો પોલાઇટ જે છે એ ટોન હોવો જોઈએ. યુઝ ફોર્મલ ટોન, બરાબર. અહીંયા ઇનફોર્મલમાં આપણે બે મિત્રો એકબીજા જોડે વાત કરતા હોય એ રીતે નહીં લખવાનું. ચેક ફોર ગ્રામર એન્ડ સ્પેલિંગ, બરાબર. બની શકે ત્યાં સુધી એવી ભૂલ ના થાય.
અને જો ગુજરાતી હિન્દીમાં લખતા હોય તો આપણે જેને જોડણીની ભૂલો કહીએ છીએ એ થવી જોઈએ નહીં. શું નથી કરવાનું? સ્લેંગ ઓર ધ ઇનફોર્મલ ટોન જે છે એ નહીં લખવાનું, બરાબર. મેક ઇટ ટુ લેન્ધી. એપ્લિકેશન તમે આપો 4-5 પેજની આપો તો એટલો બધો ટાઈમ કોઈ પાસે છે નહીં. બને ત્યાં સુધી 1 યા તો ફિર 2 પેજમાં તમે પૂરું થઈ જાય ને એવું આપવાનું. અને તમારે જે કંઈ પણ તમારી અચીવમેન્ટ્સ આપવાની છે ને ક્લિયર કટ આપજો, સીધું ધ્યાન ત્યાં જાય ને એ રીતે. એન્ડ ફર્ગેટ ડેટ, સબ્જેક્ટ ઓર સિગ્નેચર. કોઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ને તમે લખવાનું ભૂલી જાઓ એવું ન કરો. બને ત્યાં સુધી બધી જ વસ્તુઓ આવી જાય એવી રીતે ટ્રાય કરવાની. લેંગ્વેજ જે છે ક્લિયર એન્ડ પ્રોફેશનલ લેંગ્વેજ જે આપણે યુઝ કરીએ છીએ એ રાખવાની. અવોઇડ અબ્રિવિએશન્સ ઓર ધ કોન્ટ્રાક્શન્સ. ઇંગ્લિશમાં તમે જ્યારે લખતા હોય ત્યારે, બરાબર, ઘણી વખત આપણે અબ્રિવિએશન્સ રહે છે અને કોન્ટ્રાક્શન ફોર્મ આઈ ડોન્ટ, તો એને બદલે જનરલી ફોર્મલ ટોનમાં આઈ ડુ નોટ એવી રીતે હોય છે. અને અત્યારની જનરેશન મુજબ તમે જે વોટ્સએપમાં જે સ્પેલિંગને યુઝ કરો છો એ સ્પેલિંગ અહીંયા યુઝ થાય નહીં. બીકોઝમાં તમે BCOZ કરી નાખો, બરાબર. નાઇટમાં ખાલી એન કરીને 8 કરી નાખો, એવું બધું અહીંયા નહીં કરવાનું. ઘણી વખત સ્ટુડન્ટ્સ આ જ લેંગ્વેજમાં યુનિવર્સિટીના પેપર્સ પણ લખી નાખે છે, કારણ કે એના માટે એટલું બધું ઇઝી થઈ ગયું છે ને કે એ ઓલા ઓરિજિનલ સ્પેલિંગ જ ભૂલાઈ જાય છે. તો અબ્રિવિએશન્સ અલાઉડ નથી, કોન્ટ્રાક્શન્સ અલાઉડ નથી, એન્ડ SMS કે વોટ્સએપની લેંગ્વેજ અલાઉડ નથી. શો રિસ્પેક્ટ એન્ડ ક્લેરિટી. તમે જેને કહી રહ્યા છો, જેને સંબોધીને એપ્લિકેશન લખી રહ્યા છો એ રિસ્પેક્ટફુલ હોવી જોઈએ, બરાબર. કોમન મિસ્ટેક્સ, રાઇટિંગ ટુ કેઝ્યુઅલી. કેઝ્યુઅલી એટલે મેં તમને ન કીધું મેડમ મારો વિષય બદલાવી દો, એક લાઇનમાં લખી દે, એને કેઝ્યુઅલી લખ્યું કહેવાય. આપણે બે બોલતા હોય મેડમ આજ હું મોડો આવીશો એમ કહીને આપણે કેમ જતા રહીએ, એને કેઝ્યુઅલ ટોનમાં વાત કરી કહેવાય. એટલા જ કેઝ્યુઅલ ટોનમાં જે છે તમે લખીને ના આપી શકો, બને ત્યાં સુધી અવોઇડ કરો. રોંગ સ્ટ્રક્ચર ઓર ઓર્ડર, બરાબર. તમને જે રીતે કીધું હોય કે પહેલાં નેમ, એડ્રેસ, ઈમેલ, કરિયર ઓબ્જેક્ટિવ, એજ્યુકેશન, પહેલાં તમને એવું થાય કે મારે પહેલાં એજ્યુકેશન લખી નાખવું છે, પછી હું મારું નામ લખીશ, મારે પહેલાં રેફરન્સ દઈ દેવો છે. તો બને ત્યાં સુધી ફોર્મેટ જે ફોલો થાય છે એને ફોલો કરો, સ્પેલિંગની એરર્સ ન કરો. એન્ડ સબ્જેક્ટ લાઇન અથવા તો સેલ્યુટેશન્સ જે છે જો આપતા હોય, બરાબર, તો એ તમારે ભૂલવાનું નહીં. હવે આ અહીંયા તમારા માટે હતું. રાઇટ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અ સંસ્કૃત ટીચર ઇન હાયર સેકન્ડરી સ્કૂલ. તો આપણી પાસે બરાબર હું કે ભાઈ તમે અત્યારે લખો તમારા બુકમાં અને હું ચેક કરે કે તમે કઈ કઈ રીતે હેન્ડ રિટનમાં ભૂલો કરો છો એમ, બરાબર, એ ટાઈપનું જે છે. બટ આઈ થિંક મેડમ ઇઝ ઇન ફોન. હા, 1 વાગી ગયો. આઈ નો ધ સેશન ઇઝ કમ્પ્લીટ. અચ્છા, આના સિવાય તમારા તરફથી કોઈ ક્વેશ્ચન હોય, you want to ask something about application writing or anything,